ધારણ કરીને બેઠા છે. અન્ય પુરુષની અંદર પોતાનું મન પણ ક્યારેય નથી. પોતે વિચાર્યું કે હવે મારે શું કરવું. એટલે એ જ સમયે પોતાના તપના પ્રભાવથી, પોતાના પાતની વક્તિના પ્રભાવથી એ સમયે જળની અંજલિ હાથમાં ભરી અને ભગવાન નારાયણને પ્રાર્થના કરી કે હે નારાયણ, મારા જીવનમાં મનથી પણ પરપુરુષનો મેં ક્યારેય વિચાર ન કર્યો હોય. માત્ર ને માત્ર મેં મારા પતિની જ સેવા કરી હોય, મારા પતિની સેવામાં હું પરાયણ રહ્યો હોઉં, તો આજે ત્રણેય મારી સામે ભિક્ષા ગ્રહણ કરવા માટે આવ્યા છે. હું જાણું છું કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ ત્રણેય દેવ છે, ત્રણેય ભગવાન છે. આજે મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે. એટલે હે નારાયણ, એમાં તમે પણ છો. પણ જો ખરેખર મારી અંદર પાપની વૃત્તિ હોય તો આ જળ મારા હાથમાં છે, આ ત્રણેયની ઉપર પડતાની સાથે જ એ ત્રણ નાના બાળક બની જાય. બસ એવું એટલું જ માંગુ છું. એમ કહીને જે આ પાણીની અંજલિ નાખી, ત્રણેય દેવો હતા, એ ત્રણેય દેવોમાંથી નાના નાના બાળક, ત્રણેય બાળક બની ગયા. અનસુયાજી એ ત્રણેયને પોતાના આશ્રમની અંદર લઈ અને ઘોડિયાની અંદર સુવડાવી દીધા. આ બાજુ લક્ષ્મી, સાવિત્રી અને ભગવતી પાર્વતી ત્રણેય વિચાર કરે છે કે દેવો ઘણા સમયથી ગયા છે, પરંતુ હજી પાછા આવ્યા નથી. અને એ સમયે નારાયણ નારાયણ કરતા નારદજી આવે અને નારદજીને આવીને પૂછ્યું કે દેવીઓ શેની વાટ જોવો છે? બોલે તમારા સ્વામી હમણાં ગયા છે બહાર. બોલે સીધ ગયા છે? બોલે અત્રિ અને અનસૂયાના આશ્રમે. હા હા બરાબર, હવે મેં સાંભળ્યું, બરાબર છે. બોલે ઘણો સમય થયો પણ હજી પાછા નથી આવ્યા, અમે ક્યારની ત્રણેયની વાટ જોઈને બેઠી. એટલે નારદજી કહે કે હવે કદાચ કોઈ દિવસ પાછા આવશે નહીં, જેવા બનીને ગયા હતા હવે એવા નથી. એટલે દેવીએ પૂછ્યું, નારદજી આ મનમાં વાત ન કરો, જે હોય ને બધું સ્પષ્ટ કરો તમે. બોલે પરીક્ષા લેવા માટે ગયા અને ત્યાં નગ્ન અવસ્થામાં ભિક્ષા માંગી. એ સમયે અનુસૂયાએ પોતાના તપના પ્રભાવથી, પોતાના પાતની વત્યના પ્રભાવથી આ ત્રણેય જે તમારા સ્વામી છે ને, એ ત્રણ સ્વામીને નાના આમથા બાળક બનાવી અને એના આશ્રમમાં રાખ્યા છે. હવે એ ત્યારે જ પાછા આવે કે જ્યારે તમે જઈને ત્યાં એમની પાસે માગણી કરો તો. હવે આ ત્રણેય દેવીઓ મૂંઝાણી કે જેના માટે આપણે મૂક્યા હતા, મોકલ્યા હતા, હવે એને જ આપણે પાછા લેવા માટે એની પાસે જવા. એ જ સમયે ત્રણેય દેવીઓ અત્રિ અને અનસૂયાના આશ્રમની અંદર આવે છે. અત્રિ અને અનસૂયાના આશ્રમની અંદર આવી અત્રિ અને અનસૂયાને જોવે છે. અનસૂયાના પગની અંદર પડી જાય છે. બોલે આપણી પરીક્ષા કરવા માટે અમે અમારા ત્રણેય પતિને અહીંયા મોકલ્યા છે અને એવું અમે સાંભળ્યું છે કે એને તમે બાળક બનાવી દીધા છે. બોલે અમારા પતિ અમને પાછા આપો. અનસૂયાજી કહે છે કે આ જો ઘોડિયામાં સૂતા છે, જે જેનો હોય એ લઈને હાલતા થાવ. હવે ત્રણેય બાળક, આમાં કયા વિષ્ણુ, કયા બ્રહ્મા અને કયા શિવ? દેવીઓ મૂંઝાણી કે આમાં આપણો પતિ કેમ આપણે દૂધ? પાછી યાચના કરી કે માં કૃપા કરો અમારી ઉપર. એટલે ભગવતી અનસૂયાએ વિચાર કર્યો કે જેમ મારી પરીક્ષા તમે કરી છે ને, હવે હું તમારી પરીક્ષા કરી. ક્યારેક આપણા જીવનમાં પણ આપણું થાય આવું કે ભાઈ આપણે કોકની પરીક્ષા કરવા જઈને આપણે પોતે ફસાઈ ગયા. પણ આ મા તો કરુણામય છે, દયાળુ છે. ત્રણેયના હાથમાં એક એક હાર આપ્યો. બોલે આલ્યો આ હાર છે એ તમારે ફેંકવાનો છે આ ઘોડિયાની ઉપર, અને જેનો હાર જેના ઉપર જશે એ એમનું પતિ. હવે ત્રણેય દેવી વિચારે લઈને આમાં કઈક ઊંધું થઈ ગયું હતું. માં બોલે આવું નહીં. અરે દેવી કે અનસૂયા કે તમે ચિંતા કરો માં, તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેમનો પતિ હશે એમના ઉપર હાર જશે. એ જ સમયે દેવીઓએ આ પ્રમાણે કર્યું. માં ભગવતી મહાલક્ષ્મીને પોતાના વર સ્વરૂપે ભગવાન નારાયણ પ્રાપ્ત થયા. સાવિત્રીને પોતાના વર સ્વરૂપે બ્રહ્માજી પ્રાપ્ત થયા અને ભગવતી પાર્વતીને પોતાના પતિ સ્વરૂપે ભગવાન શિવ પ્રાપ્ત થયા. ત્રણેય દેવો ત્યાં પ્રસન્ન થયા છે. અને એ જ સમયે દત્ત સ્વરૂપે ભગવાન સ્વયં પોતે વિષ્ણુ ભગવાને સ્વરૂપ ધારણ કર્યું અને ત્રણેય દેવતાઓએ એક એક પુત્રની ત્યાં પ્રાપ્તિ કરાવી છે.
ભગવાન નારાયણે વરદાન આપેલું કે અમે ત્રણેય તમારે ત્યાં પુત્ર સ્વરૂપે આવીશું. અને ત્રણેયની કૃપાથી આ અનસૂયા અને અત્રિ મહારાજ છે એમને ત્યાં ભગવાન ત્રણેય પુત્ર સ્વરૂપે આવે છે. દત્ત, દુર્વાસા અને ચંદ્રના સ્વરૂપે પોતે અવતાર ધારણ કરે છે અને ત્રણેય ત્યાં આવે છે. બોલીએ દત્ત ભગવાન કી જય, ચંદ્ર ભગવાન કી જય, દુર્વાસા મહારાજ કી જય. ત્રણેયને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત કરે છે. ત્યાંથી ત્રણેય દેવો પોતાની પત્ની લઈ પોતાના નિજ લોકની અંદર જાય. ભગવાન નારાયણ લક્ષ્મીને સમજાવે છે કે ક્યારેક ઈર્ષ્યા અને અદેખાઈની અંદર આપણે દુઃખી થવું પડે. આનો આ જીવતો જાગતો દેવી તમારી પાસે દાખલો છે. એટલે ક્યારેય કોઈ સ્ત્રી પ્રત્યે ઈર્ષ્યા કરવી નહીં. અત્રિ અને અનુસૂયાની જ વાત નથી, લક્ષ્મીની જ વાત નથી, આ આપણા બધાની વાત છે. બાજુવાળી હારી હાડી લઈ આવી હોય, જ્યાં સુધી આપણે એવી હાડી ન આવે ત્યાં સુધી આપણને ચેન પડે નહીં. આને કહેવાય ઈર્ષ્યા. પરમાત્માએ જેટલું આપ્યું છે, જેટલું આપ્યું, જેવું આપ્યું અને એમાં જો સંતોષ રાખે ને તો દાંપત્ય જીવન અત્રિ અનુસૂયા જેવો બને. અત્રિ અનુસૂયા જેવા દાંપત્યને જીવવું હોય તો એના પેલા જીવનમાં સંતોષ હોવો જોઈએ. 5000 ની અંદર પણ ઘરની સ્ત્રી જે છે એ પૂરું કરી નાખે ને 50,000 પણ ઓછા પડે. આ કોના હાથમાં? બોલે ઘરની લક્ષ્મીના હાથમાં છે. 5000 માંથી પણ વધારે ને 50,000 પણ ઓછા પડે. આ ઘરની સ્ત્રી જે કરી શકે, પોતાના ઘરને મંદિર બનાવવું એ બહેનોના હાથમાં હોય. આપણે કહીએ છીએ કે ઘર એક મંદિર, પણ એને બનાવવું પડે ત્યારે ઘર એક મંદિર થાય. અતિથિર્યસ્ય ભગ્નાશો દેવાદ પ્રતિનિવર્તતે સ તસ્મૈ દુષ્કૃતમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ઘરે આવેલો મહેમાન એ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે. અને એ મહેમાનની યોગ્ય આગતા સ્વાગતા તમે ન કરો તો બોલે શું થાય? એનું જે પાપ છે એ આપણા ઘરમાં મુકતો જાય અને આપણા ઘરનું પુણ્ય છે લઈને ગયો. એટલે અતિથિ દેવો ભવ શબ્દ વાપરવામાં આવે. નારાયણ સમજાવે છે લક્ષ્મી ક્યારેય કોઈ સ્ત્રી પ્રત્યે ઈર્ષ્યા ન કરવી, અને ઈર્ષ્યા કરશો તો આવું ફળ પ્રાપ્ત થશે. લક્ષ્મી સમજ્યા, સાવિત્રી સમજી ગયા, પાર્વતીજી પણ સમજી ગયા અને પછી તો ત્રણેય સ્વીકારી લીધું કે આ જગતની અંદર અત્રિ અને અનુસૂયા જેવું દિવ્ય દાંપત્ય જીવન કોઈનું છે. જેટલી પણ શ્રીમદ ભાગવતની અંદર કથા આવે છે એ આપણા ઉપરથી જ કહેવામાં આવી છે. કોને ખબર આ બધું હશે કે નહીં હશે, પરંતુ અત્યારના જીવન પ્રમાણે આપણે જોઈએ તો આપણા જીવનમાં બધું આવું જ ચાલે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે કે અત્રિ અને અનુસૂયાને ત્યાં ત્રણેય ભગવાન પુત્ર સ્વરૂપે આવ્યા છે. હવે તને એના જ વંશની આગળની એક કથા હું તને સમજાવું છું. એકવાર દક્ષ પ્રજાપતિ કોઈ મહાયજ્ઞ થતો હતો. એ મહાયજ્ઞની અંદર પોતે ત્યાં પ્રવેશ કરે છે અને એ યજ્ઞની સભાની અંદર દરેક દેવી દેવતાઓ પોતે પોતપોતાનો આસન લગાવી અને બેઠા છે. અને એ સમયે દક્ષ જેવો એ સભાની અંદર આવે છે, દક્ષ પ્રજાપતિ છે. દક્ષને આવતાની સાથે જ બધા દેવો ઊભા થયા. એક બ્રહ્માજી ઊભા ન થયા, કારણ કે બ્રહ્માજી દક્ષ પ્રજાપતિના પિતા છે, અને બીજા ભગવાન મહાદેવ ઊભા ન થયા. દક્ષ આવી અને પોતાનું જે સિંહાસન હતું એ સિંહાસન ઉપર જઈ પોતે બેસી ગયા. જોયું એને કેટલા ઊભા થયા હતા અને કેટલા બેઠા હતા. મોટો માણસ થવું એમાં સહેજ પણ બુરાઈ નથી, પણ મોટા માણસની જે મોટાઈ પોતાના મગજમાં ભરી રાખવી ને એ સૌથી મોટું દુષણ. હું મોટો માણસ છું, હું જાવ એટલે બધા ઊભા થઈ જવા જોઈએ. આમ એ મોટાઈ આપણા મગજમાં એકવાર પ્રવેશી જાય ને પછી માણસ દુઃખી થાય છે. દક્ષ પ્રજાપતિએ આવ્યો અને જોયું, બોલે બ્રહ્માજી તો મારા પિતા છે અને પિતા ઊભા ન થાય તો ચાલે, કારણ કે હું એનો સંતાન છું, હું એનો દીકરો છું. પણ આ મહાદેવ કે જે મારો જમાઈ મારી પુત્રીને પરાણે લઈ ગયો, જ્યારે દક્ષ પ્રજાપતિની કન્યા સતી અને ભગવાન મહાદેવના લગ્ન થયા ને દક્ષ પ્રજાપતિને બિલકુલ પણ ગમતું ન હતું.
અને તે છતાં બંનેના લગ્ન થયા છે. આજે એ જ વાત એમના મનની અંદર છે અને કહે છે આખી સભાને સંબોધીને કે સાંભળો સભાવાસી, આજે મારા પિતા છે, પિતા તો કદાચ મને આદર ન આપે, માન ન આપે, કારણ કે મારા પિતા છે, પરંતુ આજે મારો જમાઈ મહાદેવ છે એ મારા પુત્ર સમાન ગણાય છે. હું આવ્યો એટલે ઊભો ન થયો, મને માન ના આપ્યું, મને આદર ના આપ્યું. બોલે ક્યાંથી માન આદર આપી? સ્મશાનમાં રહેવા વાળો, શરીરે ભસ્મને ચોળનારો, સર્પોની માળાને પહેરનારો, એને રહેવાનું ભાન નહીં, એને કોઈ માન મર્યાદા નહીં. ભગવાન મહાદેવ પ્રત્યે ન કહેવાના વચનો કહે છે દક્ષ પ્રજાપતિ. સભા બધી બેઠી છે, બધી સભા સાંભળે છે. મહાદેવ તો પોતે સમાધિ અવસ્થામાં બેઠા છે. કોણ આવે છે, કોણ બોલે છે, કોણ શું કરે છે, એનું કઈ એમને ભાન નથી. ભગવાન મહાદેવ તો સમાધિ અવસ્થામાં બેસી અને પોતે ક્યાં બેઠા છે એની પણ એને ખબર નથી. દક્ષ પ્રજાપતિ આવ્યો છે એ પણ એની ખબર નથી. દક્ષ પ્રજાપતિ મહાદેવને ન કહેવાના વચનો કહે. નંદીશ્વરથી આ બધું સહન ન થયું. એ જ વખતે નંદીશ્વરે ત્યાં જ ઊભા થઈ અને દક્ષ પ્રજાપતિને ન કહેવાના વચનો કહે છે કે જે મુખે ભગવાનની સ્તુતિ કરવાની હોય, મહાદેવની પ્રાર્થના કરવાની હોય, અને એ જ મુખે અત્યારે તો ભગવાન શિવની નિંદા કરે છે. જ્યાં હું તને શ્રાપ આપું છું કે જે મોઢે તે શિવની નિંદા કરી છે ને એ મોઢું તારું કપાઈ જાય, ધડથી એને અલગ થઈ જાય, આવો નંદીશ્વરે એમને શ્રાપ આપ્યો. ભગવાન મહાદેવ સમાધિમાંથી બહાર આવ્યા, વાતને સાંભળી બોલે આજે એની સાથે આવું થયું, પણ મહાદેવને કઈ એની અસર નથી. એટલે જ એને મહાદેવ કહેવામાં આવે. કોણ એનું અપમાન કરે, કોણ એને માન આપે, એની સાથે કઈ લેવા દેવા નથી. નંદીશ્વર અને જે પણ ગણો હતા એ દરેક ગણોને સાથે લઈ અને ભગવાન કૈલાસની અંદર આવે. અને કૈલાસની અંદર આવી ભગવાન મહાદેવે નંદીશ્વરને કહ્યું કે નંદીશ્વર, તે જે દક્ષ પ્રજાપતિને કીધું એ મેં તને કઈ કહેવાનું કીધું તું કે આવો આપણો કોઈ પ્લાન હતો? તને ખબર છે મારા કોણ થાય? નંદીશ્વરે કીધું કે પ્રભુ મને ખબર છે, તમારા સસરા છે. બોલે સસરા એટલે પિતા તુલ્ય કહેવામાં આવે ને પિતા માનવામાં આવે. હું કઈ ન બોલ્યો એનું કઈ કારણ તો હોય ને? બોલે હા પ્રભુ, કારણ હોય. હું ન બોલ્યો તો એનો મતલબ એવો થાય કે તારે પણ કઈ બોલવાનું હતું નહીં, પણ તું કેમ બોલ્યો? બોલે પ્રભુ, આપનું અપમાન હું સહન ન કરી શક્યો. એક ભક્તની સામે એના ભગવાનનું અપમાન થાય, ન કહેવાના વચનો કહેતા હોય, એને હું કેવી રીતથી સહન કરી શકું? એટલે મારો અપરાધ કહેવાય કે આપની આજ્ઞા વગર હું બોલ્યો છું, પરંતુ આપના અપમાનના કારણે મારાથી બોલાઈ ગયું. પ્રભુ મને ક્ષમા કરો. ભગવાન કહે હવે બીજી વાર ધ્યાન રાખો. અહીંયા સમજાવે આપણને ભગવાન મહાદેવ. કોઈની હારે આપણે ગયા હોઈએ, બરાબર, એ વ્યક્તિ મોટો હોય, ઈ કાંઈ બોલે નહીં તો આપણે પણ કાંઈ બોલાય નહીં. આપણે શાંતિથી બેસી રહેવાય. હા, ઈ કંઈક પ્રતિક્રિયા આપે ને તો જ આપણે એનો જવાબ દેવાય. જ્યાં સુધી એ વ્યક્તિ નથી બોલતો ત્યાં સુધી આપણે બેસાઈને આપણે મૌન ધારણ કરાય. અને મૌનમાં જે શક્તિ છે આ જગતમાં બીજે એકેયમાં શક્તિ નથી. ઝઘડો થતો હોય એમાં એક વ્યક્તિ મૌન ધારણ કરી લે ને એ ઝઘડો ક્યાં સુધી થાય? હામે હામે બે હરખા ભેગા થઈ જાય તો એ ઝઘડો વધે. સાસુ ને વહુ એટલા ઝઘડો કરે, એટલા ઝઘડો કરે, એટલા ઝઘડો કરે, ઘરમાં સામે બે ભેગી થઈ નથી અને અહીંયા ઝઘડો જામે. કઈ વાતમાં ન હોય કોઈ ઝઘડો જામે. ઘણા વર્ષો સુધી આમનું નામ ચાલ્યું. એમાં ગામમાં એક સન્યાસી આવ્યા અને સન્યાસીએ એ ઘરની અંદર પધરામણી કરી. એટલે સાસુ હોય બહુ કીધું બે કે પ્રભુ આમ તો બધું સુખ છે અમારા ઘરમાં, ખાધે પીધે બહુ અમારા ઘરમાં શાંતિ છે, પણ તકલીફ એ છે કે અમે બે જણા એકબીજાની સામે આવીએ ને એટલે નો કઈ વાત હોય એમાંથી ઝઘડો શરૂ થાય અને એ ઝઘડો સવારે જાગીએ ને રાતે હુઈએ ને ત્યાં હું હાલે. વાતમાં કઈ ન હોય પાછું. એટલે સાધુ મહારાજે સન્યાસીએ જોડીમાંથી કંઈક વસ્તુ કાઢીને આપી. બોલે આ જે છે ને 6 મહિના બે તમારે એનો ઉપયોગ કરવાનો. 6 મહિના સાસુમાં અને 6 મહિના વહુ. જેવો ઝઘડો શરૂ થાય એટલે આ જે પદાર્થ આપું છું એ સાસુમાં તમારે તમારા મોઢા મૂકી દેવાનો. 6 મહિના તમારે કરવાનું. 6 મહિના પૂરા થાય એટલે પછી સાસુને આપી દેવાનો. આ જ પ્રયોગ પાછું સાસુ વહુએ કરવાનો. આ બાજુ જેવો ઝઘડો શરૂ થાય એટલે સાસુમાં તરત એ જે સન્યાસી આપેલી પ્રસાદી હતી એ પોતાના મોઢામાં મૂકી દે. 6
6 મહિના પૂરા થયા પછી વહુનો વારો આવ્યો એટલે વહુએ પણ 6 મહિના આવું કર્યું. 1 વર્ષ પૂરું થયું, પાછા સન્યાસી ફરતા ફરતા ઈ જ ગામમાં આવ્યા ને ઈ જ ઘરે આવીને પધરામણી કરી. પૂછ્યું, બાપા હવે કેવું હાલે? અરે બાપા, હે સન્યાસી મહારાજ, એટલી બધી શાંતિ થઈ ગઈ કે હવે તો અમારે એક બીજા વગર હાલતું નથી. જે માં દીકરી હોય ને એની જેમ અમે રહીએ છીએ. બોલે બહુ સારું. બોલે મહારાજ, તમારી પ્રસાદીએ એટલું સારું કામ કર્યું ને કે અમારા જીવનમાં હવે ઝઘડા થતા જ નથી. હવે તો આખું ગામ એમ કે જો આ હાહુ અમને ભળે ને એવું કોઈને ભળતું નથી. સન્યાસી કીધું, તમારું કામ થઈ ગયું ને? બોલે હા, હવે જે આપ્યું છે પાછું આપી દો મને. તરત સાસુમાએ આપ્યું. પૂછ્યું સાસુમાએ કે આ શું છે? કાંઈ નહીં, કે આ તો એક પથ્થરો છે. બાંધવાનું શરૂ કરો એટલે સાસુ પોતાના મોઢામાં ટુકડો મૂકી દે એટલે સામે વહુ કેટલા તીખા લે. હાહુ સામે કઈ બોલે જ નહીં તો વહુ કેટલી વાર બાંધે એની હારે. આમ ને આમ ઝઘડો પૂરો થઈ ગયો અને પછી સાસુ અને વહુ બે કે મહારાજ ઈ ટુકડાને તમારે શું કરવો? બોલે બીજે ક્યાંક દેવા થાય. એમાં સંસારની અગર તમે સુખી થવા માંગતા હો, બરાબર, તમારા ઝઘડાને તમે સમાપ્ત કરવા માંગતા હો તો એક વ્યક્તિએ મૌન ધારણ કરી લેવાનું, જેનાથી ઝઘડો આગળ વધે છે. પણ આપણા જીવનમાં આપણે મૌન ધારણ નથી કરી શકતા. જ્યાં સુધી આપણે કઈ ન દઈએ ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. નંદીશ્વરને સમજાવ્યું, બોલે તમે જે ભાષાનો ઉપયોગ કર્યો છે ખોટો છે, કારણ કે મારા સસરા કહેવાય, એની મર્યાદા આપણે રાખવાની હોય. નંદીશ્વરે કીધું, પ્રભુ આપની વાત સાચી છે, હવેથી આવી કોઈ દાડો ભૂલ નહીં થાય. આ બાજુ દક્ષ પ્રજાપતિ મહાદેવ કઈ બોલ્યા નહીં અને એના કારણે વધારે ક્રોધિત થયો. જો મહાદેવે પ્રતિક્રિયા આપી હોત, એની સામે કઈ બોલ્યા હોત તો દક્ષ પ્રજાપતિ એટલું કઈ ના કરત. પણ મહાદેવ ત્યાંથી એમના કઈ બોલ્યા વગરના નીકળી ગયા અને દક્ષ પ્રજાપતિ એ વેરનો બદલો લેવા માટે તૈયાર થયો. બૃહસ્પતિ સવ નામનો યજ્ઞનું મોટામાં મોટું આયોજન કર્યું. દરેક દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ એક મહાદેવને આમંત્રણ ના આપ્યું. ભગવાન શિવને આમંત્રણ ના આપ્યું. બોલે યજ્ઞ ભાગનો એ અધિકારી નથી, જેને પોતાની મર્યાદા, પોતાનું માન, બીજાનું માન કેવી રીતે જળવાય એની પણ ખબર ન હોય, એને યજ્ઞનો ભાગ આપવામાં ના. બધા દેવતાઓને આજ્ઞા આપી છે અને દરેક દેવતાઓ દક્ષ પ્રજાપતિના ડરથી મહાદેવની પાસે ગયા નહીં અને મહાદેવને આની વાત પણ ન. આ બાજુ યજ્ઞની તૈયારીઓ થવા લાગી. યજ્ઞ માટે સમિધા, જે પણ પૂજન સામગ્રી હતી બધી ભેગી થવા લાગી. દિવ્ય યજ્ઞની શરૂઆત થઈ. દેવતાઓ દરેક દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જવા માટે સ્વર્ગમાંથી રવાના થયા. પણ ચાલ્યા ક્યાંથી? વાયા કૈલાસ ઉપર. આપણે જેની હારે તકલીફ હોય ને, બરાબર, એની ઘરની આગળથી આપણને પેલા હાલવાનો નિયમ, એને ખબર પડવી જોઈએ. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જતા હતા, રસ્તા તો ઘણા બધા હતા, પણ કોઈ બધા ક્યાંથી આવે? કૈલાસ ઉપર. સતી પોતે ત્યાં બેઠા છે. સતી જોવે છે કે બધા દેવતાઓ વિમાન લઈ નીકળે છે. બોલે ક્યાં જાય? મહાદેવને પૂછ્યું સતીએ કે આ બધા દેવતાઓ એટલા બધા સરસ મજાના તૈયાર થઈને જાય છે, એ બધા ક્યાં જતા હશે? એટલે મહાદેવે કીધું કે તમારા પિતા બહુ મોટો યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર આ બધા દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને બધા દેવતાઓ ત્યાં જાય છે. સતીના કાન તરફ ચમક્યા. બોલે બધા દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, મને આમંત્રણ નથી આપ્યું. હું તો એની દીકરી કહેવા, પહેલું જ આમંત્રણ મને આપવાનું. દીકરીને ગમે એમ તો એટલે મનથી વિચાર કર્યો, કદાચ પિતાજી કામમાં ભૂલી ગયા હશે અને એટલા માટે મને કંકોત્રી નહીં મોકલી હોય, પણ હું તો એની દીકરી કહેવાવ ને, મારે તો યજ્ઞમાં જવું જ જોઈએ. મહાદેવને કહે છે કે મારા પિતાજી કદાચ કંકોત્રી આપવાનું ભૂલી ગયા હશે અને એના કારણે આપણે ત્યાં જવું જોઈએ. અમુક રસ્તા એવા છે કે ત્યાં કદાચ આપણને કંકોત્રી મળે કે ન મળે, એમના ઘરે પ્રસંગમાં જવાય. એક તો પોતાનું ઘર હોય ત્યાં આપણે કોઈ પણ પ્રકારના આમંત્રણની જરૂર હોય નહીં.
ગામમાં કોઈ પણ સ્થળે ભાગવતની અથવા તો અન્ય કોઈ પણ કથાઓ ચાલતી હોય તો ત્યાં પણ આમંત્રણની કઈ જરૂર નહીં. ભગવાનની કથા સાંભળવામાં આમંત્રણ કઈ હોવું જરૂરી નથી. ભગવાનની કથા આપણા માટે જરૂરી હોય. એક પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય, એ પ્રસંગની અંદર દીકરીએ આમંત્રણની રાહ ન જોવાય, આમંત્રણ વગર પણ જવાય. શાસ્ત્રમાં આવું સ્પષ્ટપણે લખ્યું છે. એટલી જગ્યાએ વગર આમંત્રણે તમે જઈ શકો. કોઈ પણ જગ્યાએ સત્કર્મ થતું હોય, એ સત્કર્મની અંદર આમંત્રણની કોઈ જરૂર નથી, ત્યાં જવું. પિતાની સાથે દક્ષ પ્રજાપતિ અને મહાદેવની સાથે જે વૈમનસ્યતા ઊભી થઈ, જે એકબીજાને તકરાર થઈ, એ ભગવાન મહાદેવ આવ્યા છે કૈલાસની અંદર, પણ સતીને આ વાત કરી નથી. ભાઈઓ, આપણે સમજવાનું છે. હાહરામાં કદાચ આપણી હારે કઈ તકલીફ થઈ હોય અને પછી ઘેરે આવીને ધમ પછાડા આપણે કરીએ, હવે એનો હું વાત? એ હાહરામાં જે થયું હોય. મહાદેવ પાસેથી શીખવા માટેનો મૂળ મંત્ર આ. સસરા અને જમાઈની વચ્ચે જે પરિસ્થિતિ થઈ, એ પરિસ્થિતિની સહેજ પણ સુવાસ ભગવાન મહાદેવે પોતાની પત્ની સતીને થવા દીધી નથી. એને પાછો કેટલો સમય વીતી ગયો તોય તે ખબર છે કે જો આ સતીને ખબર પડશે તો એ વધારે દુઃખી થશે. આમાં સતીનો કોઈ વાંક નથી. અને એ સમયે ભગવાન મહાદેવની સામે સતી કહે છે કે મારે મારા પિતાને ત્યાં યજ્ઞમાં જવું છે. ભગવાન મહાદેવ પહેલા તો એને ના પાડે છે કે દેવી ત્યાં ન જવાય. જ્યારે બહુ વાત આગળ વધી એટલે જે પોતાની સાથે વાત બની હતી એ તમામે તમામ વાત આજે ભગવાન મહાદેવે સતીને કહી. મને તમારા પિતાજીએ મારી સાથે જે વૈમનસ્યતા થઈ છે એનો બદલો લેવા માટે મોટો યજ્ઞનું આયોજન કર્યું છે, અને મોટા યજ્ઞની અંદર બધા દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ આપણને કૈલાસમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. સતી કહે છે કે નહીં, મારે તો જવું છે. ખિન્ન મનના થઈ ગયા. ભગવાન મહાદેવે પણ જોયું કે જો આ કન્યા આ જે સતી છે એને હું નહીં જવા દઉં તો પણ એનું મૃત્યુ થશે, અને જવા દઈશ તો પણ એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. એટલે ભગવાને કીધું કે દેવી તમારે જવું હોય ને તો તમારો જેટલો પણ સર સામાન છે ને એ બધો સાથે લઈ અને પછી જજો. ભગવાને જ્યાં જ જવાનું કહેતાની સાથે જ સતીના મોઢાની અંદર પ્રસન્નતા છવાઈ ગઈ. મુખ એકદમ આચ્છાદિત બની ગયું. બોલે, મારા સ્વામીએ મને જવા માટેની આજ્ઞા આપી છે. ભગવાન મહાદેવે નંદીશ્વરને કીધું કે નંદીશ્વર, તમે ઘણા બધા ગણોને લઈ સતીની સાથે જાઓ. જે પણ સામાન હતો બધો સામાન સાથે લઈ જવા માટે કહ્યું. પાર્વતીજી સતીને હજી પણ એના મનની અંદર ભગવાને બધો સામાન લઈને જવાનું કીધું છે, પણ એના વિશે હજી કોઈ વિચાર કરતી નથી. મહાદેવને ખબર છે કે દેવી જાય તો છે પણ એ પછી પાછા આવવાના નથી. બહુ અતિશય આગ્રહને વશ થઈ અને જ્યારે સ્ત્રી પોતાનું ઘર છોડે ને ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અહીંયા તો દુઃખ નથી, અહીંયા તો સુખ પ્રસંગમાં જવાનું છે, પણ જીવનમાં કંઈક દુઃખ આવે અને ઘણીવાર આપણે છે ને નાની અમથી દુઃખને એટલું બધું મોટું બનાવી દઈએ છીએ કે જેના કારણે આપણે આપણું ઘર છોડવા માટે તૈયાર થઈએ. અત્યારના નવા જનરેશનને એક વાત કહું કે જેટલી માવડીઓ અહીંયા બેઠી અને એટલું એને જે દુઃખ વેઠ્યું ને એમાંથી અડધો ટકો દુઃખ પણ આપણે વેઠ્યું નથી. એટલે નાની નાની પરિસ્થિતિ નાસીભાગ થવાનું નહીં, એની સામે લડતા શીખવા. 4-4, 5-5 વાગે વહેલા ઊભા થાય, ઈ દરણા દડતા, ઈ વાહિંદા કરતા કરીએ છીએ આપણે. આવું કપડા વોશિંગ મશીનમાં નાખી દીધા, આ ફટ ધોવાય હુકવા શું, હવે તો હુકાય હોય જાય. બળતણ લેવા જવાના, છાણા વીણવા જવાના, કેટલા બધા માવડીઓ કામ કર્યા. અને એમાં જીવનમાં કહે કે ત્યારે પરિસ્થિતિ આવે શું કે મને તો સીતા જેવું દુઃખ પડ્યું. અરે માં, ક્યાં સીતા ને ક્યાં આપણે. ઘણા કહેતા ખાલી ડાબ ઉગવાનો બાકી રહ્યો, માંથી બાકી હવે બધું દુઃખ થઈ ગયું. ભગવાને જીવવા જેવો અત્યારે અવસર આપ્યો છે, જીવો.
ભગવાનનું નામ લ્યો, ભગવાનનું ભજન કરો, પરમાત્માને યાદ કરો, બસ આના સિવાય બધું રહેવા. બાકી તો આ ભગવાને સંસારમાં મોકલ્યા એમાં કોઈ સાર છે જ નહીં. દુઃખ તો રહેવાનું છે. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. એના વગર આપણે કોઈને હાલવાનું નથી. ભગવાન જાણે છે કે દેવી જાય છે પણ પાછા આવવાના નથી, એટલે તરત જ ભગવાને પોતાના ગણોને મોકલ્યા. આ બાજુ સતી આવે છે. દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞની દીક્ષા લઈને પોતે યજ્ઞ કરવા માટે બેઠો છે. ભૃગુ આદિ જેટલા ઋષિઓ છે યજ્ઞ કરાવે છે. બ્રાહ્મણો મંત્ર બોલવાની હોડમાં છે. એકબીજા કેટલા જોરથી મંત્ર બોલે એ હોડ ત્યાં અંદર યજ્ઞ મંડપની અંદર ચાલી રહી છે. આ બાજુ દક્ષ પ્રજાપતિને ત્યાં સતીએ પ્રવેશ કર્યો. દક્ષ પ્રજાપતિની સામે દ્રષ્ટિ ગઈ. દક્ષ પ્રજાપતિએ સતી એટલે કે પોતાની દીકરીની સામે નજર પણ ન થઈ. દીકરીને એમ થયું કે મારા સ્વામીની સાથે થોડીક વૈમનસ્યતા છે અને એના કારણે પિતાને થોડોક મારા પ્રત્યે અણગમો છે, પણ યજ્ઞમાંથી ઊભા થશે ને એટલે મારી પાસે આવશે અને મને ભેટી દેશે. કારણ કે આ જગતમાં દીકરી જ એવું પાત્ર છે કે પોતાના પિતાને સમજી શકે. દીકરીને શાસ્ત્રમાં માનું બિરુદ આપવા માટે પોતાની માં ગુજરી જાય એ પછી એની દીકરી છે ને એ માનું સ્વરૂપ ધારણ કરી લે પોતાના પિતાના માટે. કોઈ પણ વસ્તુ કહેવાની હોય એ દીકરી પોતાના પિતાને સમજાવી દે. દીકરો ન કહી શકે પણ દીકરી કહી શકે. ખીજાવાનો અધિકાર પણ ભગવાને દીકરીને પોતાના પિતાને આપ્યો. અને એને ખબર હોય ઘરમાં બે સંતાન હોય, દીકરો અને દીકરી. બાપ થાકી આખા દિવસનો થાકેલો વ્યક્તિ પોતાના ઘરમાં આવે, છોકરો બાજુમાં બેઠો હોય પણ એ મોબાઈલમાં હોય, પણ દીકરી ઊભી થઈને બાપને પાણીનો ગ્લાસ ભરી દે. એને દીકરી કહેવાય. એને ખબર પડે કે મારો બાપ આખા દિવસનો થાકીને આવ્યો છે. દક્ષ પોતાની દીકરીની સામે જોતો નથી, તે છતાં પણ દયાને વશ થઈ, કરુણાને વશ થઈ સતી કહે છે કે મારા પિતા યજ્ઞની દીક્ષા લઈને બેઠા છે, અત્યારે ઊભા ન થઈ શકે, પણ જ્યારે યજ્ઞ પૂરો થશે એટલે મને આવી અને જરૂર ભેટી પડશે. પોતાની જે બહેનો આવી છે બહેનોને મળે છે, પોતાની માને મળે છે. જ્યારે માને મળી ત્યારે મા એમને ભેટી પડ્યા. સમજાવે છે પોતાની દીકરીને કે બેટા તારે આ પિતાની મતિ અત્યારે ભ્રમિત થઈ છે અને એના કારણે શિવની સાથે એને દ્રોહ કર્યો છે અને એના કારણે આ જે યજ્ઞ છે યજ્ઞનું આયોજન કર્યું છે. બેટા તું સેજ પણ મગજ ઉપર લેતી નહીં. અને એ સમયે સતી કહે છે કે માં મને સેજ પણ મારા મગજની અંદર આવું કઈ છે નહીં. ત્યાંથી ઊભા થઈ સતી પોતે વિચારે છે મારા પિતાએ મને માન ના આપ્યું તો કઈ નહીં, પણ આજે દેવતાઓની સભા છે, આજે આ દેવતાઓના સ્થાપન કરવામાં આવ્યા છે, ત્યાં મારા સ્વામીનું આસન છે કે નહીં, એને ભાગ આપવામાં આવ્યો છે કે નહીં, એનું સ્થાપન કરવામાં આવ્યું છે કે નહીં, એ મારે જોવું જોઈએ. એમ કહીને સતી ઊભા થઈ. યજ્ઞશાળા હતી, યજ્ઞશાળામાં સતીએ પ્રવેશ કર્યો. ગણપતિથી લઈ બધા દેવોનું સ્થાપન જોયું, પણ પોતાના સ્વામી મહાદેવનું સ્થાપન ન જોયું. અને એક સ્ત્રી આ જગતમાં બધું જ સહન કરી શકે, પણ પોતાના પતિનું અપમાન ક્યારે પણ સહન ન કરી શકે. દરેક જગ્યાએ જોયું તો પોતાના સ્વામીનું સ્થાપન ન જોયું. સતી એ જ સમયે ત્યાં યજ્ઞની અંદર જેટલા પણ ઋત્વિજો હતા, જેટલા પણ બ્રાહ્મણો હતા, બધાને સંબોધીને કહ્યું કે જેટલો દક્ષ પ્રજાપતિ મારા પતિના અપમાન કરવામાં સંમિલિત છે એટલા જ તમે સંમિલિત છો, તમે એટલો જ ભાગીદારી છો. જે યજ્ઞમાં ભગવાન મહાદેવનો ભાગ ન હોય એને યજ્ઞ કહેવામાં ના આવે. અત્યાર સુધી દક્ષ પ્રજાપતિની દીકરી કહેતી હતી, પરંતુ હવે સતી પોતે કહે છે કે જે દેહ મને મારા બાપ થકી મળ્યો છે ને, હવે એ દેહનું મારે સેજ પણ કામ નથી. એ જ સમયે સતી ત્યાં પોતે પલોઠી વાળીને બેઠા છે. પોતાના જમણા પગની અંદરથી એના અંગૂઠાની અંદરથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને યોગાગ્નિ પ્રગટ થતાની સાથે સતીએ પોતાનો જે આ દેહ હતો એ દેહને બાળી નાખ્યો. ત્યાં તો યજ્ઞની અંદર હાહાકાર થવા લાગ્યો. દેવતાઓ આમ તેમ ભાગવા લાગ્યા. નંદીશ્વરે આ બધું જોયું એટલે હાથની અંદર શસ્ત્ર ધારણ કરી અને યજ્ઞનો વિધ્વંસ કરવા માટે પોતે તૈયાર થયા છે.
એ જ સમયે ભૃગુએ ત્યાં અગ્નિ અંદર આહુતિ આપી ઋભુ નામના દેવતાઓને પ્રગટ કર્યા અને ઋભુ નામના દેવતાઓ જે આવ્યા એ દેવતાઓ ત્યાં પ્રગટ થઈ ભગવાન મહાદેવના જે ગણો હતા એ બધા ગણોને મારવા લાગ્યા અને એ સમયે ત્યાંથી ગણો બધા ભાગી એકબીજા આમ તેમ વિખરાવા લાગ્યા. અહીંયા પોતા સતીએ પોતાનો દેહ છે દેહ બાળીને ભસ્મ કર્યો છે. અને એક સમયે નારદજી ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં આવે છે. કૈલાસમાં આવી અને દક્ષ પ્રજાપતિમાં જે યજ્ઞના વિશે બન્યું છે તે બધું જ નારદજીએ ભગવાન મહાદેવને મહાદેવે જ્યાં સતીના દેહની ત્યાગની વાત સાંભળી એ જ સમયે ત્યાં પોતે ઊભા થયા છે. પોતાની જટાને ખોલી નાખી, જટાને ખોલી અને ચારે બાજુ જામ ફેરવી અને જમીન ઉપર પછાડી, પછાડતાની સાથે જ એમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થાય છે. વીરભદ્રને કહે કે હે વીરભદ્ર સાંભળ, દક્ષ પ્રજાપતિએ મારી સાથે એના અપમાનનો બદલો લેવા માટે યજ્ઞ આરંભ્યો હતો અને એની અંદર મારું અપમાન થયું ત્યાં સુધી મને એની કોઈ ચિંતા ન હતી, પરંતુ મારા ગણ અને સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે, મારા ગણોને માર્યા છે, એટલા માટે હું તને આજ્ઞા આપું છું હે વીરભદ્ર, તારે યજ્ઞમાં જવાનું છે અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરવાનો છે. એ જ સમયે વીરભદ્ર ત્યાં આવે છે, યજ્ઞનો વિધ્વંસ કરે છે. યજ્ઞશાળા જે કુંડ બનાવેલા છે કુંડને તોડી નાખે છે. ભૃગુ મહારાજની દાઢી પકડી અને દાઢીને ખેંચી નાખે. ઉષા નામના દેવતા છે એ દેવતાઓના દાંત તોડી નાખે. દક્ષ પ્રજાપતિને પકડે અને દક્ષ પ્રજાપતિને પકડી પોતાના હાથમાં જે ખડગ છે એ ખડગથી દક્ષ પ્રજાપતિનું માથું એના ધડથી અલગ કરી નાખે. માથાને પકડી માથું જે યજ્ઞ કુંડ બળતો હતો, યજ્ઞ કુંડ શરૂ હતો એની અંદર હોમી દીધો. ચારે બાજુ હાહાકાર થયા, દેવતાઓ બધા ભાગ્યા. ભગવાન નારાયણની પાસે દેવતાઓ આવી અને કીધું કે નારાયણ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવી રીતે થયું, દક્ષ પ્રજાપતિનું મસ્તક કપાયું અને વીરભદ્રે એને યજ્ઞ કુંડની અંદર હોમી દીધું છે. ભગવાન નારાયણ કહે છે, બોલે ભગવાન શિવ ત્યાં હતા? બોલે નહીં. બ્રહ્માજી ક્યાં હતા? બોલે નહીં. દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીનો દીકરો કહેવાય. દીકરાના હવનમાં બાપા નહોતા તો પછી તમારે ત્યાં જવાની શું જરૂર હતી? દેવતાઓ કહે કે લોભ અને લાલચના કારણે અમે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા. અને લોભ અને લાલચ એટલી બધી ખરાબ વસ્તુ છે કે વ્યક્તિ પોતાનું માન આ બધું જ એક બાજુ મૂકી અને લોભ લાલચની અંદર અટવાય. ભગવાન નારાયણે સમજાવ્યું કે જે જગ્યાએ ભગવાન શિવનું સ્થાપન ન હોય, જ્યાં શિવને ભાગ આપવામાં ના આવે, ત્યાં યજ્ઞમાં કોઈ દિવસ જવું નહીં. અને શાસ્ત્રમાં પણ લખ્યું કે જે યજ્ઞમાં શિવ ન હોય એ યજ્ઞને યજ્ઞ ન કહેવાય. માતાજીનો યજ્ઞ કરો ને તો પણ તેમાં શિવનું સ્થાપન હોય, ભગવાન વિષ્ણુનો યજ્ઞ કરો તો પણ શિવનું સ્થાપન હોય, કારણ કે યજ્ઞનું છેલ્લું ફળ છે ભગવાન રુદ્ર. યજ્ઞ પૂરો થાય એટલે શ્રીફળ હોમાઈ જાય એટલે ગોર બાપા યજ્ઞ કુંડની અંદર ઈશાન ખૂણાની અંદરથી ભસ્મ લે અને એ ભસ્મનો ચાંદલો યજમાનને કરે. આ યજ્ઞનું ફળ છે. ઘણા લોકો યજ્ઞ કરાવે છે, આપણે કોઈની સાથે વિરોધ નથી, યજ્ઞ કરો. શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં સુધી યજ્ઞની મર્યાદા પ્રમાણે તમે યજ્ઞ કરો તો યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. એક બ્રાહ્મણને બોલાવવામાં આવે છે, યજ્ઞ કરાવવામાં આવે છે. એ બ્રાહ્મણ વિધિસર દેવતાઓને બોલાવી, અગ્નિને બોલાવી, બ્રહ્માને બોલાવી અને પછી યજ્ઞ કરાવે છે. એ જ યજ્ઞ જે માધ્યમથી જે દેવતા માટે કર્યો છે એ દેવ સ્વીકારે. અત્યારે ક્રેઝ ચાલ્યો છે ગાયત્રી યજ્ઞ. યજમાનો ફોન કરીને કે દાદા અમારે ગાયત્રી યજ્ઞ કરવો, થતો જ નથી. ગાયત્રી યજ્ઞ જેવું શાસ્ત્રમાં કોઈ વિધાન છે જ નહીં. ગ્રહ શાંતિ થાય, વાસ્તુ થાય, અન્ય કોઈ પણ યજ્ઞ થાય, ગાયત્રી યજ્ઞ કરવામાં આવતો નથી. જે ભગવાનના નામની તમારે આહુતિ આપવી છે એ દેવને બોલાવવામાં આવે, અહીંયા બ્રહ્માને બોલાવવામાં આવે. જે યજ્ઞ કરાવવાનો છે યજ્ઞના જે અગ્નિ હોય એ અગ્નિને બોલાવવામાં આવે. ઘરે ગ્રહ શાંતિ યજ્ઞ કરીએ એમાં શાંતિ નામનો વરદ અગ્નિ આવે.
એ શાંતિ નામના અગ્નિની અંદર તમે આહુતિ આપો તો શાંતિ થાય. બાકી બીજા કોઈ અગ્નિને બોલાવો અને તમે યજ્ઞ કરો તો એ યજ્ઞનું ફળ યજમાનને ન મળે. જ્યારે લગ્ન થાય, લગ્નના સમયે પણ અગ્નિ બોલાવવામાં આવે. યોજક નામનો યજ્ઞ છે. યોજકનો મતલબ થાય કે ભેગું કરવું. પતિ અને પત્ની આ બંને આત્માનું સ્વરૂપ છે. આ બંને આત્માને ભેગા કરવા માટે ત્યાં શાસ્ત્રમાં એક યજ્ઞ લખ્યો છે. યજ્ઞ જે વર વધુ છે એને બેસાડીને કરવામાં આવે છે. અત્યારે ગોર બાપા આવું કરે તો આ ગોરને કાંઈ ખબર નથી પડતી. અહીંયા થોડો હવન હોય, ત્યાંથી આપણે માનીએ. ત્યાં કાયદેસર અગ્નિને બોલાવવામાં આવે છે. વર વધુના હાથે એમાં યજ્ઞ કરાવવામાં આવે છે. લાજા હોમ, રાષ્ટ્રકૃત હોમ, આવા ઘણા બધા હોમ થાય અને પછી ત્યાં ફેરા ફેરવવામાં આવે તો એનું યજ્ઞ ફળ પ્રાપ્ત થાય. બાકી સીધે સીધા ગોર બાપા અગ્નિ પેટાવી દે અને પછી ઓલા બે ઊભા થઈને 4 ફેરા ફરી લે. આ ખાલી આપણો એક રિવાજ આપણે સાચવો, બાકી શાસ્ત્રની મર્યાદા નથી. ઘણા યજમાનો કે દાદા તમારે કરાવવું જોઈએ ને, તમે સમય આપો છો એટલો બધો, દાદાને ઘણું કરવું છે. યજમાનોને સમય નથી આપતો. જો યજમાનો સમય આપે તો આ જ પ્રમાણે વિધિસર કાર્ય થાય. પણ અત્યારે યજમાનો પાસે સમય છે પણ તે છતાં આપતા નથી. જેવા ગોર બાપા પોખી લે તરત ઘર ધણી આવીને ઉતાવળ કરાવે, દાદા ઉતાવળ રાખજો, ફટાફટ કરજો. ઓલો વેવાય 3 કલાકથી રોડ ઉપર ઠેકડા મારે વરઘોડો લઈને, તમે ત્યાં ઉતાવળ કરાવવા જાઓ છો? કોઈ ત્યાં કોઈ આપણે ઉતાવળ કરાવવા જતા નથી. ગોર બાપાને આપણે ઉતાવળ કરાવીએ. શું કામ? ગોર દાદા આ વખતે ન માણે તો આવતી વખતે ફેરવી નાખીએ. ગોર તો ઘણા મળી રહી. જે વસ્તુને આપણે સમય આપવાનો છે એ સમય આપણે ત્યાં આપતા નથી. દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ થયો છે. દેવતાઓ આવે છે ભગવાન મહાદેવની પાસે. મહાદેવ, વિષ્ણુ આદિ બધા, વિષ્ણુ ભગવાન, બ્રહ્મા આદિ બધા દેવો મહાદેવને સમજાવે છે કે ભગવાન જે થવાનું છે બધું થઈ ગયું. દક્ષ પ્રજાપતિ યજ્ઞની દીક્ષા લઈને બેઠેલો છે. એ યજ્ઞ પૂરો થવો જોઈએ. એટલા માટે અમે પ્રાર્થના કરીએ કે આપ યજ્ઞની અંદર પધારો અને યજ્ઞને પરિપૂર્ણ કરો. ભગવાન મહાદેવ તો આશુતોષ કહેવાય, ભગવાન પ્રસન્ન થાય. દક્ષ પ્રજાપતિ જ્યાં યજ્ઞ કરતો હતો, જે વિધ્વંસ થયો છે ત્યાં આવ્યો છે. અત્યારે દક્ષ પ્રજાપતિનું ખાલી શરીર છે, એનું માથું છે નહીં. ભગવાન નારાયણ કહે છે કે પહેલા આને જીવતો કરવો પડે, પછી યજ્ઞ થાય. એ વગર યજ્ઞ ન થાય. બકરાનું મસ્તક લાવી અને દક્ષ પ્રજાપતિના શરીરની ઉપર જોડવામાં આવે. જેવું મસ્તક પોતાના ઉપર લાગ્યું, ભગવાન મહાદેવને સામે જોયા. પછી તો 2 હાથ જોડી ઘણી સ્તુતિ કરવી છે ભગવાનની, પણ બકરાનું મોઢું છે, ભગવાનની સ્તુતિ કેવી રીતે કરી શકે? જ્યારે ભગવાને મોઢું આપ્યું હતું ત્યારે નિંદા કરી હતી. હવે ભગવાનની સ્તુતિ કરવી છે પણ ભગવાને બકરાનું મોઢું લગાવ્યું. પણ પોતાના અવાજની અંદર ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારાથી અપરાધ થયો છે, એ અપરાધને બદલે મને ક્ષમા કરો. ભગવાન મહાદેવ કહે છે કે કોઈ વ્યક્તિ મારી સ્તુતિ કરે છે, મારી પ્રાર્થના કરે છે એટલે હું પ્રસન્ન થાઉં છું. દક્ષ પ્રજાપતિ તો હવે યજ્ઞની અંદર બેસ અને યજ્ઞને પરિપૂર્ણ કારણ કે તું યજ્ઞની દીક્ષા લઈને બેઠો છે એટલે યજ્ઞ પરિપૂર્ણ થવું જોઈએ. મહાદેવે ત્યાં જ યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી. દક્ષ પ્રજાપતિને વરદાન આપ્યું. મંદિરમાં જઈને ઘણા શિવ ભક્ત, શિવજીના મંદિરમાં આપણે જઈએ એટલે ઘણા લોકો 3 તાળી પાડે. પહેલા એવું થતું કે કદાચ આ બધું રિવાજ હશે, પણ નહીં. શિવ પુરાણ વાંચ્યા પછી ખબર પડી કે નહીં, આ એક વિધાન છે ભગવાન મહાદેવના દર્શન કરવા. દક્ષ પ્રજાપતિનું મોઢું કપાણું, બકરાનું મોઢું લગાડ્યું. એ પછી દક્ષ પ્રજાપતિએ ભગવાનને 3 તાળી પાડી અને પછી ભગવાનને પગે લાગ્યો. ત્યારનો આ એક નિયમ બની ગયો. ભગવાનના મંદિરે જાઓ અને ત્યાં તમે 3 તાળી પાડો ને એટલે ભગવાનને બહુ ગમે છે. એટલા માટે ભગવાન મહાદેવના મંદિરમાં જઈ 3 તાળી પાડી અને ભગવાનના દર્શન કરવાથી ભગવાન મહાદેવ આપણા પર પ્રસન્ન થાય. હવે જ્યારે પણ મંદિરે જાઓ ને મહાદેવના 3 તાળી પાડજો એટલે મહાદેવ રાજી થઈ જાય. આમ તો મહાદેવને બીજું કઈ જોતો નથી,
એક લોટો ભરી જળ ચડાવી દો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલી એટલે મહાદેવ પ્રસન્ન. મહાદેવને ફક્ત ને ફક્ત જળ વાલું, ભગવાન સૂર્યને એક જળ વાલું. દરરોજ સવારે ઊભા થઈ રીમ સૂર્યાય નમઃ, રીમ સૂર્યાય નમઃ 12 વાર બોલી અને તમે એક કળશ જળનો અર્ઘ્ય આપી દો એટલે ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય. ક્યારે બોલે સવારમાં વહેલા ઊભા થઈને જળ ચડાવો તો 8 વાગે ઊભા થઈને પછી આપણે જળ ચડાવીએ તો એનું ફળ મળે નહીં. એના માટે વહેલું ઊભું થવાનું કીધું. રાતે 12 વાગે હુઈએ વહેલું ઊભું કેમ થવું? સુરત વાળા 12 વાગે દિવસ થાય, કુંભણિયા સાંભળે ને પાણાના ખમણ સાંભળે. શાસ્ત્રમાં ના પાડી રાત્રે 12 વાગ્યા પછીના ભોજનને પ્રેત ભોજન કહેવામાં આવે છે. રાતે 12 વાગ્યા પછી જમાય નહીં, આવું સ્પષ્ટ શાસ્ત્રમાં લખ્યું. કારણ કે પ્રેત ભોજન છે. રાતે 12 વાગ્યા પછી તમે ખાવ એ કોઈ દાડું પચતું નથી. રાત્રે 12 વાગ્યા પછી અન્ન ગ્રહણ ન કરાય, જમાય જ. કોઈ પ્રસંગમાં ગયા હો, તમે આવ્યા હો, મોડું થાય, કોઈ દાડો બને તમે ખાવ છો એનો વાંધો નથી, પણ ઘણાને ટેવ પડી ગઈ હોય 12 વાગ્યા પછી જ ભૂખ લાગે. ઘરમાં એના હાટું કંઈક રાખવું જ પડે. શાસ્ત્રમાં ના પાડી 12 વાગ્યા પછીના ભોજનને પ્રેત ભોજન કહેવામાં આવે છે. એ પ્રેત ભોજન કહેવાય એટલે રાત્રે 12 વાગ્યા પછી ભોજન ન લેવું. આ જગતમાં 2 સમય સાચવવાના છે, એક સવારનો અને એક સાંજનો. આ 2 સમય આપણા ઘરમાં સચવાઈ જાય એટલે લગભગ 99% જે દુઃખ છે ને એ દુઃખમાંથી માણસ બહાર નીકળે. એક સવારનો સમય સવારે 5 થી લઈ અને 7 વાગ્યા સુધીનો સમય. આ હાચું. દરરોજ લક્ષ્મી નારાયણ સવારે વિચરણ કરવા માટે નીકળે એટલે કે ફરવા માટે નીકળે. જેના ઘરની અંદર ઉમરાની પૂજા થઈ હોય, તુલસીના ક્યારે દીવો થયો હોય, પોતાના નિજ મંદિરમાં પોતાના ઘરના ભગવાનની પૂજા થઈ, ત્યાં દીવાબત્તી થઈ હોય, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અપાણો હોય, એ ઘરની અંદર લક્ષ્મી નારાયણ આટો મારે છે. કેટલાના ઘરે ઉમરાની પૂજા થાય? આંગળી ઊંચી કરો. બહુ ઓછા. આપણે લક્ષ્મી થોડી જોવે, આપણે રૂપિયા જોવે. શું જોવે? રૂપિયા અને લક્ષ્મીમાં ફરક છે. રૂપિયા તમારી સુવિધાઓ પૂરી કરશે અને લક્ષ્મી આવશે ને તો તમને સંતોષ આપશે. એટલે શું જોવે છે એ આપણા હાથમાં છે. એક ટેબલની નીચેથી આવશે, એક ટેબલની ઉપરથી આવશે. બે આવતા પોતાનો ભાગ ભજવશે. ટેબલની નીચે આવેલી લક્ષ્મી, ટેબલથી નીચેની આવતી જે લક્ષ્મી છે એ ઘરના વાતાવરણને છિન્ન ભિન્ન કરી નાખે, ઘરના વાતાવરણને ડોળી નાખે. અને ટેબલની ઉપરથી જે પરસેવાનો રૂપિયો છે, મહેનતનો રૂપિયો છે, એ રૂપિયો આવશે એટલે આવા કાર્ય કરવાની ઈચ્છા થશે. એટલે સમજી લેવાનું આપણા ઘરમાં કેવા રૂપિયા આવે છે. એ અહીંથી બોલવાની જરૂર નથી. સત્કાર્ય કરવાની ઈચ્છા થાય, પોતાના પરિવાર માટે કંઈક કરવાની ઈચ્છા થાય, પોતાના સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા થાય, બીજાના માટે જીવવાની ઈચ્છા થાય, ત્યારે સમજી લેવાનું કે એ જે રૂપિયો આવ્યો છે ને એ નીતિનો રૂપિયો છે, એ તમારા મહેનતનો રૂપિયો છે. અને ખાલી એકલી મજા કરવાની ઈચ્છા થાય એટલે સમજી જવાનું કે એ રૂપિયો છે આપણા નીતિનો કે આપણા પરસેવાનો રૂપિયો નથી. એક રૂપિયો આવતા દ્વારિકા જવાની ઈચ્છા થાય ને બીજો રૂપિયો આવતા દીવ જવાની ઈચ્છા થાય. ફરક પડી જાય. એક જ રૂપિયો છે પણ વિચારમાં ફેર પાડી દે છે. એક રૂપિયો આવે એટલે એમ થાય દ્વારિકાધીશના દર્શન કરવા માટે જઈએ, ત્યાં કંઈક દાન પુણ્ય કરીએ, અને એક રૂપિયો હાથમાં આવે એટલે દીવ તરફ ખેંચી જાય અને પછી ત્યાં ન કરવાનું કરીએ. સમજી દેવાનું કે આ આપણા નીતિના છે કે પછી આપણી અણનીતિ. ભગવાને જે સંપત્તિ આપી છે એ સંપત્તિ આપણા નીતિની હોય તો માણસના જીવનમાં સંતોષ મળે. એટલે લક્ષ્મી જે છે એ લક્ષ્મી સંતોષ આપે અને રૂપિયા જે છે એ રૂપિયા માત્ર ને માત્ર આપણા સુખ સગવડને ઊભા કરી શકે.
એટલે પરમાત્માએ જે સંપત્તિ આપી છે, સંપત્તિનો જ્યારે સદુપયોગ થાય ત્યારે એ સંપત્તિ માણસને સુખ પ્રાપ્ત કરાવે. ભગવાન મહાદેવે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી છે. દક્ષ પ્રજાપતિને પછી સમજાવ્યું. દક્ષ પ્રજાપતિ સમજી ગયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાને મોટો બનાવ્યા પછી જો એની અંદર નમ્રતા ન આવે તો સમજી લેવાનું કે એનું જે મોટાપણું છે એ માત્ર દેખાડા પૂરતું છે, એનામાં ખરેખર માણસાએ આવી નથી. દક્ષ પ્રજાપતિને ભગવાને પ્રજાપતિ બનાવ્યો છે, પણ એક પોતાનું માન ન જળવાતાની સાથે એણે એટલા બધા દુઃખને ઊભું કર્યું. દુઃખ અને સુખ બંને આપણા હાથે આપણે ઊભું કરીએ છીએ, ભગવાનની આપેલી વસ્તુ નથી. સુખી થવું એ આપણા હાથમાં અને દુઃખી થવું એ આપણા હાથમાં છે. આમ તો આપણે બધા હાથે કરીને બધા દુઃખી થઈએ છીએ, બાકી દુઃખ ભગવાન કોઈ દી આપે નહીં. એને તો સુખી થવા માટે જ આપણે મોકલ્યા આપણને, પણ આપણે દુઃખને ઊભું કરીએ છીએ. 50,000 નો પગાર હોય, 55,000 નો હપ્તો આવતો હોય તો 5,000 ઘટે. ભગવાને કીધું તો આમ લોન લેજે. કોણે દુઃખી કર્યા? પછી નામ આપી ભગવાનનું. ભગવાન આમ કાંઈ હોય એટલે ભગવાન કે આમાં મારો ક્યાં વાંક છે એ મને દેખાડ. કોઈ જગ્યાએ પરમાત્મા ક્યારે કોઈને દુઃખ નથી આપતો. માત્ર ને માત્ર કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય છે પોતાના કર્મથી દુઃખી થાય છે. સુખદેવજી મહારાજ કથા કરતા કહે કે રાજન, આગળની કથા કહું એમ તું શ્રવણ કર. મનુ મહારાજને 2 પુત્ર છે, એક પ્રિયવત અને બીજો ઉત્તાનપાદ. હવે આ ઉત્તાનપાદ છે એની તને કથા સંભળાવું છું, એમ તું શ્રવણ કર. અથાતઃ કીર્તયે વંશઃ પુણ્ય કીર્તે કુરુદ્વઃ સ્વયંભુવસ્યાપી મનોર્હરે શશાન્મતઃ. સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવે કે 3 દીકરી આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ અને 2 દીકરા, એક ઉત્તાનપાદ અને બીજો પ્રિયવત. એમાં જે ઉત્તાનપાદ છે એના વંશની તને કથા કરું, એનું તું શ્રવણ કર. બોલે મનુ મહારાજનો દીકરો ઉત્તાનપાદ, એમને 2 પત્ની છે. એકનું નામ છે સુનીતિ અને બીજનું નામ છે સુરુચિ. એમાં જે સુનીતિ છે એના દીકરાનું નામ છે ધ્રુવ અને જે સુરુચિ છે એના દીકરાનું નામ છે ઉત્તમ. એમાં જે સુરુચિ છે એ રાજાની માનીતી રાણી છે અને જે સુનીતિ છે એ અણમાનીતી રાણી છે. પરીક્ષિત મહારાજને સુખદેવજી સમજાવે છે કે રાજન સાંભળ, આજે ઉત્તાનપાદનો જે રાજા નામનો રાજા છે ને, આ જગતના તમામ જીવને ઉત્તાનપાદ કહેવામાં આવે. ઉત્તાનપાદનો મતલબ શું થાય? માથું નીચે અને પગ ઉપર, એને કહેવાય ઉત્તાનપાદ. બાળકનો જન્મ થાય એટલે પહેલા શું આવે? માથું, પછી પગ આવે, એટલે એને ઉત્તાનપાદ. જગતનો તમામ જીવ ઉત્તાનપાદ છે. આ ઉત્તાનપાદ એકલા રાજાની કથા નથી, આપણા બધાની કથા છે. આપણે બધા જ ઉત્તાનપાદ નામના રાજા છીએ. અને દરેક રાજાને પાછી 2 રાણીઓ છે. એકનું નામ સુનીતિ છે અને બીજું નામ સુરુચિ છે. આ 2 માં આપણને ગમે કોણ વધારે? સુરુચિ. નીતિ કોઈને ગમે નહીં, બધાને આપણને સુરુચિ ગમે છે. કેવી રુચિ? હારું ખાવાની, હારું પહેરવાની, હારું ઓઢવાની, હારું ફરવાની, આ આપણને ગમે. નીતિ કોઈને ગમે નહીં. સારી નીતિ કોઈ આપણામાં હોય નહીં, એટલે સમજી જવાનું કે આપણે 2 રાણીમાં વધારો આપણે કોનું માનીએ? બોલે આપણે સુરુચિનું માનીએ છીએ, સુનીતિનું માનતા નથી. અને રાજા ઉત્તાનપાદ પણ આ જ હતો. સુનીતિ અને સુરુચિની અંદર એ ઉત્તાનપાદ પોતાની જે રાણી સુરુચિ હતી એનું કીધું માનતો. એકવાર ઉત્તાનપાદ પોતાના ઉત્તમ નામના દીકરાને પોતાના ખોળામાં બેસાડીને રમાડતો હતો. ધ્રુવની નજર એમના ઉપર જાય, એને પણ પોતાના પિતાની આ ખોળાની અંદર બેસવાની ઈચ્છા થાય. દોડતો આવીને જ્યાં પોતાના પિતાના ખોળામાં બેસવાની ચેષ્ટા કરે, એ સમયે બાજુમાં બેસેલી જે સુરુચિ નામની રાણી છે એ બાળકને
ધક્કો મારે છે, ધ્રુવને કહે છે કે તું તારા પિતાના ખોળામાં ન બેસી શકે, કારણ કે તું અણમાનીકી રાણીનો દીકરો છે એટલા માટે. અને આ ઉત્તમ છે ને, હું રાજાની માણીકી રાણી છું, એ મારો દીકરો છે, એટલે માત્ર ને માત્ર તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર એને છે. અહીંયા સુરજી કહે કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો ભગવાનની ઉપાસના કર, ભગવાનનું જપ કર, એનું તપ કર, અને પછી મારા ખોળે જન્મ ધારણ કર, અને પછી આવી તારા બાપના ખોળામાં તું બેસ. સુરુચિએ સીધી ભગવાનને ચેલેન્જ આપી. આ 5 વર્ષનું નાનું અમથું બાળક સુરુચિના જે શબ્દો છે એ શબ્દો એને અસર કરી ગયા. ત્યાંથી દોડતો પોતાની માં સુનીતિ કે જે ઓરડામાં રહેતી હતી મહેલથી દૂર, એની પાસે આવે અને જે માએ વચનો કીધા હતા એવા જ વચનો અત્યારે આ બાળક છે પોતાની માને કહે છે કે માં, સુરુચિ માએ મને એવું કીધું કે જો તારે તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો તારે એના મારા ગર્ભથી અવતાર ધારણ કરવો પડે, ભગવાનનું જપ કરવું પડે, અને એ પછી તું તારા બાપના ખોળામાં બેસી શકે, મને આવું કીધું. એટલે એ જ સમયે સુનીતિએ કેટલી વિચારથી વાત કરી. બોલે બેટા, તારી માં જે કે ને બહુ સાચું છે, ખોટું સહેજ પણ નથી. ધારે તો અહીંયા એ ઝઘડો કરી શકે એમ છે, પણ નામ શું છે? સુનીતિ, એટલે કે સારી નીતિ વાળી વ્યક્તિ છે. બોલે ઝઘડો કરવામાં મજા નથી, આમાં આપણે પોતે વાળી જ વળી જઈએ તો બહુ મજા છે. એટલે પોતાના પુત્રને કહે છે કે તારી માએ જે કીધું એ સાચું છે, કે ભગવાનનું નામ લે, ભગવાનનું જપ કર, અને પછી તું તારા બાપના ખોળામાં બેસે. મેં બેટા ખોટું ક્યાં કીધું છે? મારી પાસેથી ધ્રુવ મહારાજ કે મારે જંગલમાં જઈ અને ભગવાનના નામનું જપ કરવું છે, તપ કરવું છે. થોડીક વાર તો સુનીતના મનમાં એમ થયું કે આ તો આ 5 વર્ષનું બાળક છે, વનમાં જાય ત્યાં સિંહ હિંસક આદિ પશુ એને ખાઈ જાય, એટલે થોડીક વાર માટે ચિંતા થાય, પણ ભગવાનના આશ્રય છે, પોતે વિચારે છે કે ભગવાનનું કામ કરવા માટે જાય છે, એટલે ભગવાન એની રક્ષા કરશે. પોતાના બાળકને રોક્યો નથી. આવી ભગવાનનું વર્ણ કેવું છે, ભગવાન કેવો દેખાય છે એની માહિતી આપી, અને સુનીતિએ પોતાના દીકરા ધ્રુવને જંગલમાં મોકલી. આપણો 5 વર્ષનો છોકરો મંદિરે જતો હોય તો આપણે કઈક રહેવા દે બેટા, અત્યારે મંદિરે ન જવાય, ગરડો થાય ત્યારે જાજે. સુનીતિ એવું કર્યું હોત તો નહીં. ખબર છે અત્યારે આ છોડવો છે, આ છોડવાને તમે જેમ વાળશો ને એમ વળશે. એકવાર એ ઝાડવું બની જશે, એ પછી એ વળશે નહીં. એટલે આ બાળક અત્યારે છોડ છે, અને સાંભળી લેવાનું, બાળક નાનું હોય ને ત્યારથી જ જો તમે એને મંદિરમાં જતો જોશો, એને મોકલશો, તો જ એ મોટો થઈને મંદિરમાં જશે. ઘણા ટેવ નથી હજી મંદિરે, હું કામ નાના હતા ત્યારે ગયા નથી. એટલે ઈચ્છા ક્યારે થાય કે તમે બાલ્ય અવસ્થામાં એ બધી વાતો કરી હોય, તમે જે ચેષ્ટાઓ કરી હોય, એ વૃદ્ધ થાવ ને ત્યારે બધી વસ્તુ યાદ આવે. નાનું બાળક હોય ને એટલે એને ભાત ખાવાની ઈચ્છા થાય, બિસ્કિટ ખાવાની ઈચ્છા થાય, આવું બધું થાય ને. હવે એ જ વ્યક્તિ બાળકમાંથી વૃદ્ધ બને છે, વૃદ્ધાવસ્થા એને આવે છે, અને એ સમયે એ વૃદ્ધ બને ને ત્યારે પાછી આવી ઈચ્છાઓ જન્મે. 80 વર્ષના બાબાને ભૂંગળા ખાતા મેં જોયા છે. જોયા ને? હા, હિંચકા ખાતા જોયા. લ્યો ને, હું કામ ઈચ્છા થઈ? બોલે બાલ્ય અવસ્થાની ચેષ્ટાઓ એને પાછી યાદ આવી જાય છે. એટલા જે બાળપણમાં તમે કરો છો એ જ પરિસ્થિતિ જ્યારે તમે વૃદ્ધ થાવ છો ત્યારે આવીને ઊભી રહી. એટલે બાલ્ય અવસ્થામાં ભગવાનના મંદિરે ગયા હોય, ભગવાનનું નામ લેવાનું હોય, આવી ટેવ પડી હોય, તો તમને વૃદ્ધાવસ્થામાં બધું યાદ આવે, બાકી યાદ નહીં. તારી મારીમાં સમય જતો હોય એટલે પછી ઈ સમય એવો જ હોય. ત્યાં ભગવાનનું નામ ન આવે કોઈ દિવસ, ત્યાં સત્સંગ ન આવે. જો અનાયાસે ભગવાનનું નામ લેવાય, પરમાત્માનું નામ લેવાય, તો ત્યાં પરમાત્મા એના ઉપર કૃપા કરે. નારદજીને તમે જ્યારે પણ જોવો ને નારાયણ નારાયણ કરતા હોય, શા માટે? તમારા મનમાં, તમારા જીવ ઉપર વારે વારે નારાયણનું નામ આવશે, તો એ નારાયણની સ્મૃતિ જળવાઈ રહેશે, અને ભગવાન અંત સમયે પાછો યાદ આવે. આપણને આપણા જીવનમાં નારાયણનું નામ છે જ.
कि श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन् नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन् नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 ब्रह्मा नारायण 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 ब्रह्मा नारायण नारायण ब्रह्मा नारायण 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 विष्णु नारायण 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 विष्णु नारायण नारायण विष्णु नारायण 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 विष्णु नारायण 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 शिव नारायण 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 शिव नारायण 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 शिव नारायण 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 शिव नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 विष्णु नारायण 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 लक्ष्मी नारायण 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 राधे 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 प्रेम से बोलो मान से बोलो सारे बोलो राधे 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 बोलिए द्वारिका માએ સમજાવ્યું કે બેટા વનમાં જઈ ભગવાનનું જપ કર તપ કર અને એના પરિણામ સ્વરૂપે ભગવાન તને પ્રસન્ન થશે. ધ્રુવ મહારાજ 5 વર્ષની માત્ર વય છે, 5 વર્ષે પોતાનું ઘર છોડી અને પોતે નીકળી જાય, જંગલમાં જાય. અને એ સમયે નારદજીનો ધ્રુવની સાથે મિલન થયું. નારદજી જોવે છે કે 5 વર્ષનું નાનું અમથું બાળક છે, કશે જઈ રહ્યું છે. એમની પાસે જઈ અને પૂછે છે કે બેટા ક્યાં જાય છે? ધ્રુવ મહારાજે બધી વાત કરી. બોલે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જાઉં છું. ત્યારે નારદજી કહે છે કે ભગવાનને તે જોયા છે? ભગવાન કેવા દેખાય ખબર છે? એ સમયે ધ્રુવ મહારાજ કહે છે કે ના, એવી તો મને કઈ ખબર નથી કે ભગવાન કેવા દેખાય. નારદજી બાળકની પરીક્ષા કરે છે કે આ બાળક મારી પરીક્ષામાંથી પાર ઉતરે છે કે નહીં. એટલે પૂછે છે તને ખબર છે જંગલમાં તો વરુ, સિંહ આવા બધા હિંસક પ્રાણીઓ હોય અને હજી તો તું 5 વર્ષનો છે. તને બીક નથી લાગતી? તને ડર નથી લાગતો? 5 વર્ષનું નાનું અમથું બાળક કહે છે કે મારી માએ મને સમજાવ્યું છે કે જેને ભગવાન ઉપર ભરોસો હોય
એને ભય રાખવાની જરૂર નથી, એને ડર રાખવાની જરૂર નથી. મારી માએ મને કીધું છે કે જો તું ભગવાનની ઉપર ભરોસો રાખીશ ને તો તારે ડરવાની જરૂર નથી. એટલે મને ભગવાન ઉપર ભરોસો છે, એટલે મને ડર નથી. નારદજી સમજી ગયા કે મક્કમ મન કરીને ઘરેથી નીકળેલો આ ધ્રુવ છે એ ભગવાનની પ્રાપ્તિ કરીને જ પોતાના ઘરે જશે. નારદજી અહીંયા એમના ગુરુ બન્યા છે. ગુરુને ગોતવા જાવ તો ગુરુ મળે નહીં. ગુરુ તમારા સામે સામે આવી અને તમને શિષ્ય બનાવે ત્યારે સમજવાનું કે આપણું કલ્યાણ થાય. ગુરુને ગોતવા ગયે ગુરુ મળે નહીં. ગુરુ સામેથી આવીને મળે છે. ગુ નામ અંધકાર અને રૂ નામ પ્રકાશ, જે આપણને અંધકારમાંથી મુક્ત કરી અને પ્રકાશ દેખાડી દે એનું નામ કહેવાય ગુરુ. જીવનમાં ગુરુ આવતાની સાથે અધ્યાત્મનો રસ્તો ખુલ્લો થઈ જાય. પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા થવા મળે. આ સંસાર દ્વંદ્વમય છે, ખોટો છે એવી ઈચ્છા થાય ત્યારે સમજી લેવાનું કે સમર્થ ગુરુનું શરણ પકડ્યું છે. ત્રણ પ્રકાર શાસ્ત્રમાં ગુરુના બતાવ્યા. એમાં પહેલો પ્રકાર ગુરુનો પથ્થર જેવો. પથ્થરને પાણીમાં નાખો તો શું થાય? પથ્થરને પાણીમાં ફેંકીએ આપણે તો શું થાય? ડૂબી જાય. પથ્થર પોતે પણ તરે નહીં અને બીજાને પણ ન તારે. એટલે ગુરુ પથ્થર જેવો ન બનાવાય કે પોતે પણ નથી તરતો અને પોતાના શિષ્યને પણ આ સંસાર સાગરમાંથી પાર ન ઉતારે. ગુરુનો બીજો પ્રકાર છે પાંદડા જેવો. પાંદડાને પાણીમાં નાખો તો પાંદડું પોતે તરે છે પણ તમે એના ઉપર બેસો ત્યારે પાંદડું ડૂબે અને પાછળથી નીકળે ને આપણને ડૂબાડી. લગભગ ગુરુ બધા આવે. લાખોના આશ્રમોમાં, કરોડોના આશ્રમોમાં, કરોડોની ગાડીઓમાં ફરવાનું. શિષ્યનું જે થવું એ થાય, બાકી આપણે આપણું ભેગું કરી લ્યો. આને ગુરુ કહેવાય નહીં. તમારી સામે તમારો ગુરુ આવે અને તમને એમ પૂછે કે તારું મન શાંત છે, તારા આત્માને સંતોષ છે, એટલે સમજી લેવાનું કે એ ગુરુને તમારી ચિંતા છે. પણ ગુરુ આવીને એમ પૂછે ધંધામાં કેમ છે ભાઈ, એટલે સમજી લેવાનું આને ધંધામાં શિષ્યને હારવું હોય તો મારે આવક હારી. એવો ગુરુ ને તમારા જીવનમાં આવતાની સાથે અધ્યાત્મનો રસ્તો ખોલી દે. તમારો પરમાત્મા અને ભગવાન, આ બંને, ભગવાન અને પોતાના શિષ્ય, આ બંનેનો જે મિલાપ કરાવી દે એને કહેવાય સદગુરુ. સદગુરુનો એક હાથ ભગવાનના શરણોમાં હોય અને બીજો હાથ પોતાના શિષ્યના માથા ઉપર હોય. આ બંનેનું જે મિલન કરાવે એનું નામ કહેવાય સદગુરુ. અને સદગુરુ ગોત્યા મળતા નથી. આ યાદ રાખવાનું કે સામે ચાલીને આવીને મળી જાય, પણ બોલે ક્યારે? કે જ્યારે તમારામાં પાત્રતા આવે ત્યારે. એવી પાત્રતા આપણી અંદર હોવી જોઈએ તો આપણને સદગુરુ મળે. પણ આપણા બધાનું કેવું છે, આપણને કંઠી તોડી નાખતા વાર લાગતી નથી. એકવાર ગુરુ બનાવો પછી ગુરુ બદલી ન શકે. કારણ કે જે ગુરુએ તમને કંઠી બાંધી છે ત્યાર પછીનું જે પણ તમારું દાયિત્વ છે, તમારા ગુરુ પ્રત્યે બધી જ ફરજો એની પૂરી કરવી પડે તો ગુરુ બનાવવાના, બાકી ગુરુ નહીં. ખાલી ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુજીને પગે લાગીને વહી આવીએ, અમારા ગુરુ છે, અમારે ગુરુ પૂર્ણિમાએ જવું જોઈએ, બસ આ એટલી જ આપણું દાયિત્વ, આપણી એટલી જ ફરજ. એને ગુરુ ન કહેવાય. ગુરુનો મતલબ એવો થાય કે એકવાર તમે ગુરુ ધારણ કર્યા ત્યાર પછીની જે પણ તમારી જવાબદારી એના પ્રત્યે આવે એ બધી તમારે નિભાવવી પડે. બાકી એક ગામમાં દુકાળ પડ્યો. ગુરુજી પોતાના 2 ચેલા સાથે ગામની અંદર આવ્યા. દરરોજ રાતે રામધૂન થાય, આ બધું થાય. વાવણી થઈ ગયેલી અને પછી વરસાદ થોડો ખેંચાણો એટલે ખેડૂતોની ચિંતા થઈ કે ભાઈ આ વાવણી આપણે વાવી તો દીધું પણ હવે વરસાદ ખેંચાયો છે, જો વરસાદ પડશે નહીં તો વાવેલું બધું બળી જાય. એટલે બધા ખેડૂતો ચિંતામાં પડ્યા. એમાં રામધૂન જ્યાં થાય એમાં એક ખેડૂત રામધૂન પતિ એટલે બધા પોતપોતાના ઘેરે ગયા, પણ એક ખેડૂત હતો ને ત્યાં બેઠો રહ્યો. એટલે ગુરુજીએ પોતાના શિષ્યને બોલાવીને કીધું ભાઈ બોલો કેમ હજી ઊભો થઈને જતો નથી, રામધૂન તો ક્યારની પૂરી થઈ ગઈ.
બોલાવો મારી પાસે. એટલે શિષ્ય જઈને ભાઈ કીધું ગુરુજી બોલાવે છે, જરા આવો ને તમે. ગુરુજીને પગે લાગ્યો પેલો. બોલે ભાઈ કઈ કામ છે? અહીંયા બેઠો ઘણા સમયથી, રામધૂન તો ક્યાંથી પૂરી થઈ ગઈ છે? બોલે મહારાજ તમને ખબર તો છે, વાવણી થઈ ગઈ, વાવી દીધું, અત્યારે વરસાદ ખેંચાણો, જો હવે વરસાદ પડશે નહીં તો વાવેલું બધું બળી જાય, એટલે મને ચિંતા છે. તમે તો સમર્થ પુરુષ કહેવાવ, તમે તો સાધુ કહેવાવ, હું તમારા શરણે છું, એક કામ કરો ને, વરસાદ વરહે ને એવું કંઈક કરી નાખો. આવેલો ભક્ત હતો, એ ગુરુના એટલા બધા વખાણ કર્યા, એટલા બધા વખાણ કર્યા, એટલે ગુરુને પછી થોડુંક મનમાં થઈ ગયું કે હું કંઈક છું, એટલે આશીર્વાદ આપ્યા, જા બચ્ચે તેરે ખેત મેં કલ બારિશ હો જાય. હવે આશીર્વાદ આપતા તો અપાઈ ગયા, વરસાદ લાવવો ક્યાંથી? ઓલા બે શિષ્ય હતા ને, એને કીધું જાવ એનું ખેતર ગોતો, આજુબાજુમાંથી કે કૂવો ગોતો, ડોલે ડોલે પાણી હારો, પણ એનું ખેતર પલાળો. કાલ હવારે ખેતરે જાય, તને લાગવું જોઈએ કે નહીં બાપુએ વરસાદ વરસાવ્યો. ગુરુજી આજ્ઞા આપી શિષ્યોને, એટલે ગયા વગર કઈ છૂટકો નહીં. આખી રાત બિચારા ચેલાઓએ પાણી ડોલે ડોલે હારી અને ખેતરને પલાળ્યું માંડ માંડ. પરોઢ થયો, થોડુંક મોં હુજડું થયું, ત્યાં આશ્રમમાં આવ્યા, આવીને સીધા બિચારા ખુઈ ગયા, કારણ કે આખા દિવસ આખી રાતનું પાણી હારેલું, એટલે હારી હારીને બિચારા બે થાકી ગયા. સવારે ઓલા ખેડૂતે ખેતરમાં જઈને જોયું તો આખું ખેતર પલ્લેલું હતું. ત્યાં તો નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો, અરે બાબાએ મારા ખેતરમાં વરસાદ વરસાવ્યો, બાપુએ મારા ખેતરમાં વરસાદ વરસાવ્યો. આખા ગામને ખબર પડી, એટલે બાપુએ તો કૃપા કરીને આના એકલા ખેતરમાં જ વરસાદ વરસાવ્યો. આખું ગામ આવ્યું બાપુની પાસે. હે બાપુ, અમે રામધૂનમાં આવી, અમારો શું વાત? તમે એકલાની ઉપર કૃપા કરી. આખું ગામ બાપુના શરણમાં પડ્યું અને બાપુને પ્રાર્થના કરી કે બાપુ, જેમ ઈ ખેડૂતની ઉપર કૃપા કરીને એમ અમારા ઉપર કૃપા કરો, અમારા ખેતરમાં વરસાદ વરસાવો. અને બાપુ આમ જ્યાં બે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપવા માટે ગયા, ત્યાં તો બે ચેરકા એક બાજુ આવીને ઉભા રહી ગયા. બાપુના હાથ નીચા કર્યા, બાપુ રહેવા દેજો, કા એકનું ખેતર પલાળવામાં હવાર પડી કે આખું ગામ છે, ધ્યાન રાખજો. આવા ગુરુ નહીં, દેખાડો નહીં, એ જીવનમાં આવે અને અંદરથી તમારી વૃત્તિઓ ખુલી જાય, તમારા વિકારોમાંથી તમે દૂર થઈ જાઓ, પરમાત્માની અંદર તમારી લાગણી થાય, પરમાત્મા તમને દેખાવા મળે, એને કહેવાય સદગુરુ. નારદજીએ કોઈ દેખાડો નથી કહેવાય. નકર દ્રોણની સામે આવીને એમ કે હું નારદ છું ભાઈ, એવું કીધું જ નથી. પણ નારદજીને ખબર પડી આ તો મક્કમ મનનો વ્યક્તિ છે, ભગવાનને પ્રાપ્ત કરશે. ભગવાનનું વર્ણન સંભળાવ્યું કે ભગવાન તો આવા છે, સરસ મજાનો મુકુટ ધારણ કરે છે, પીતાંબર ધારણ કરે છે, સુદર્શન ચક્ર હાથમાં હોય, એક હાથમાં શંખ હોય. ભગવાનનું વર્ણન કર્યું, વર્ણન કર્યા પ્રમાણે કીધું કે જો ભગવાન આવે ને તારી સામે એટલે આવા દેખાતા હશે. ધ્રુવ મહારાજે વાત તો પોતાની માના મોઢે સાંભળેલી નારદજીની ઓળખી ગયા કે આ તો સાક્ષાત નારદજી છે. અને એ જ સમયે નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જે મંત્ર છે, મહામંત્ર, એ મંત્રની દીક્ષા આપી છે ધ્રુવ મહારાજને, અને કીધું કે આ મંત્રનો જંગલમાં જઈ અને તમારે ત્યાં જઈ અને એનું તમારે જપ કરવાનું, અને આ જપના પ્રભાવથી ભગવાન નારાયણ તમારા ઉપર પ્રસન્ન થઈ જશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો ઉચ્ચાર કરાવી મધુવનમાં જવા માટેની આજ્ઞા આપી. નારદજીએ ધ્રુવજી ત્યાંથી મધુવનમાં જાય છે. પ્રથમ મહિના તો માત્ર ને માત્ર જંગલના જે ફળ હતા એ બધું ખાય અને ધ્રુવ મહારાજે તપશ્ચર્યાનો આરંભ કર્યો. પછી તો ફળ ખાવાનું પણ બંધ કરી દીધું, ફૂલ ખાવાનું પણ બંધ કર્યું. માત્ર ને માત્ર પાંદડાનો આહાર કરી અને ધ્રુવ મહારાજે તપશ્ચર્યા શરૂ રાખી. પછી તો પાંદડાનો આહારને પણ બંધ કર્યો, માત્ર ને માત્ર પાણી પી અને ભગવાનની તપશ્ચર્યાનો આરંભ રાખ્યો છે. પાણી પીવાનું પણ બંધ કર્યું. માત્ર શ્વાસને આધારે
ધ્રુવ મહારાજે તપશ્ચર્યા કરી પછી તો શ્વાસ લેવાનું પણ એક સમય બંધ કરી દીધું. અને જ્યારે શ્વાસ લેવાનું બંધ કર્યું ત્યારે સંસારના તમામ જીવોના શ્વાસ રૂંધાવા લાગ્યા. દેવતાઓને પણ ચિંતા થઈ. દેવતાઓ પણ શ્વાસ ન લઈ શક્યા. દેવતાઓ આવે છે ભગવાન નારાયણની પાસે આવી નારાયણને પ્રાર્થના કરે કે પ્રભુ, અત્યારે સમગ્ર જગતના લોકોનો શ્વાસ રૂંધાય છે અને અમે દેવતાઓ છીએ, અમારો શ્વાસ પણ રૂંધાય છે. આવું શા માટે થઈ રહ્યું છે કઈ ખબર નથી. ભગવાન નારાયણ કહે કે મારો 5 વર્ષનો એક ભક્ત છે કે મને પ્રાપ્ત કરવા માટે જપ કરે છે અને અત્યારે પોતે પોતાના શ્વાસને જીતી લીધો છે અને એના કારણે સમગ્ર જગત છે એના શ્વાસ રૂંધાયો છે. તમે ચિંતા ન કરો. થોડોક જ સમયમાં હું એમની પાસે જઈશ અને એને દર્શન આપીશ અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એકદમ થાળે પડી જશે. દેવતાઓને આશ્વાસન આપ્યું. ભગવાન નારાયણ ધ્રુવને દર્શન આપવા માટે પોતે તૈયાર થયા છે. પણ ધ્રુવ મહારાજ તો બંને આંખો બંધ કરી એક પગના સહારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રમાં એટલા બધા તલ્લીન બન્યા કે આજુબાજુમાં શું થાય કઈ ખબર નથી. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે સામે આવીને ઉભા રહ્યા. ભગવાને ધ્રુવને પુકાર્યો, બેટા ધ્રુવ, ઓ બેટા ધ્રુવ. પણ ધ્રુવ મહારાજ તો એટલા બધા ધ્યાન મગ્ન છે કે સામે શું થાય છે એની કઈ ખબર નથી. જે નારદજીએ વર્ણન કર્યું હતું એ જ વર્ણન ધ્રુવ મહારાજને પોતાના હૃદયની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મથી શોભતા ભગવાન નારાયણ એ પોતાના હૃદયમાં દેખાય છે. ભગવાનને થયું કે જ્યાં સુધી આ મને હૃદયમાં જોવે છે ને ત્યાં સુધી આંખ ખોલીને મારી સામે નહીં જોવે. એ જ સમયે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ જે હૃદયમાં હતું ધ્રુવ મહારાજને ત્યાંથી પોતે અદૃશ્ય થયા અને જેવા જ અદૃશ્ય થયા ધ્રુવ મહારાજ આકુળ વ્યાકુળ બન્યા કે જે સ્વરૂપ ભગવાનનું એના હૃદયમાં દેખાતું હતું એકાએક દેખાતું બંધ થયું અને આંખ ખોલીને બરાબર સામે જોયા ભગવાન નારાયણને તો સામે ભગવાન વિષ્ણુ પરમાત્મા દેખાડા. વિષ્ણુ ભગવાનની સામે જોતાની સાથે જ એક તો 5 વર્ષનું બાળક ભગવાન સામે આવે, ભગવાનની સ્તુતિ કેવી રીતે કરી શકે, ભગવાનનું નામ કેવી રીતે લઈ શકે, ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરી શકે. આંખમાંથી આંસુડા દળ દળ પડવા મળ્યા. પોતાને ખબર નથી કે મારે શું કરવું. ભગવાન જાણી ગયા કે મારો ભક્ત મૂંઝાઈ ગયો છે. હું એની સામે તો આવ્યો છું પણ મારી સ્તુતિ કરવા માંગે છે પણ એને સ્તુતિ કઈ આવડતી નથી. હજી તો 5 વર્ષનો બાળક, એને શું સ્તુતિ આવડે, એને શું પ્રાર્થના આવડે. ભગવાને પોતાના હાથમાં જમણા હાથમાં રહેલો જે શંખ છે એ શંખને એના ગાલના ભાગે અડાડ્યો. ત્યાં તો ધ્રુવ મહારાજ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. યોતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તા સસંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણ શ્રવણદ્વદાદિ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. યોતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તા. ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની પ્રાર્થના કરી છે. ભગવાન નારાયણ તેના પર પ્રસન્ન થયા. ભગવાને કીધું ધ્રુવ મહારાજને કે હે ધ્રુવ, તારી ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું, માગી લે, તારે જે જોતો હોય તને આપવા માટે તૈયાર. શા માટે આવ્યા હતા ધ્રુવ મહારાજ? એની સુરુચિ નામની જે માં છે એ માના ગર્ભથી એનો જન્મ થાય અને પછી બાપાના ખોળામાં બેસવું, આ માટે એ વિચાર કરીને નીકળેલા. પણ ભગવાનને જ્યાં સામે જોયા ત્યાં બધી વાત 5 વર્ષનો બાળક કેવી વાત કરે ભગવાનની સામે. જો ધ્રુવ મહારાજ કહે કે જેના સામે ભગવાન હોય એને પછી કઈ માગવાની જરૂર રહેતી નથી. ભગવાન મારે હવે કાંઈ જોતું. જ્યારે ભક્તિની અંદર આવી માણસની પરાકાષ્ઠા આવે, આપણી ઈચ્છાઓનું શમન થઈ જાય, આપણી માંગણીઓનું શમન થઈ જાય એટલે સમજી લેવાનું કે ભગવાનની એકદમ આપણે નજીકમાં આવીને ઉભા રહે. કોઈ પણ પ્રકારની ઈચ્છા, આકાંક્ષા કઈ પણ રહે નહીં.
ત્યારે સમજી લેવાનું કે બસ હવે ભગવાનની નજીક છીએ. જ્યાં સુધી માંગણીનો દોર શરૂ હશે ત્યાં સુધી ભગવાન બહુ આગળ હશે. એક સમય છે માગો ભગવાનની પાસે, માગવામાં કઈ વાંધો નથી, મગાય, પણ એક સમય હોય છે ત્યાં સુધી. ભગવાન બધું આપી દે પછી હેની જરૂર? ભગવાને ખરેખર જીવવા માટે તમામ વસ્તુઓ આપણને આપી દીધી છે. પછી એકવાર મનને નિષ્કામ બનાવી દો, કામના રહિત બનાવી દો, ભગવાનની ભક્તિ કરો. પણ શા માટે? બોલે ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનથી કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે નહીં. ધ્રુવ મહારાજે ભગવાનની સામે જોયું, ભગવાનને કીધું ભગવાન મારે કઈ નથી જોયું. ભગવાન કહે તારા ઉપર પ્રસન્ન થયો છું, ભલા માણસ માગી લે, તારે જે જોવે ને તને આપે. મક્કમ મને ધ્રુવ કહે છે કે મારે પ્રભુ તમારી પાસેથી કઈ નથી જોતું, બસ માત્ર ને માત્ર હું એક તમને જ પામવા માંગતો હતો અને હવે હું તમને પામી લીધો. મને તમારા નિજ લોકમાં લઈ જાઓ, મને વૈકુંઠમાં લઈ જાઓ, હવે મારે તમારી પાસેથી બીજું કઈ નથી જોતું. ભગવાન કહે કે નહીં, તારી અંદર હજી સૂક્ષ્મ રૂપે કંઈક ને કંઈક વાસનાઓ છે, એટલા માટે હું જ્યાં સુધી એની પૂર્તિ નહીં કરું ત્યાં સુધી તો મારા ધામમાં આવવાને લાયક થઈશ નહીં. એટલા માટે હું તને જા વરદાન આપું છું કે તને રાજ્ય પ્રાપ્ત થશે અને 36,000 વર્ષ સુધી તારે રાજ્યનો ભોગ ભોગવવાનો, અને અંતે સૌથી મને પ્રિય એવો લોક છે એ લોકને હું તને પ્રાપ્ત કરાવીશ અને એ લોક તારા નામે પ્રસિદ્ધ થશે, જેને ધ્રુવ લોક કહેવામાં આવશે. ભગવાનની પાસેથી આવું વરદાન માંગ્યું અને આ બાજુ નારદજી આવે છે ઉત્તાનપાદની પાસે. જ્યારથી બાળક ગયો છે ત્યારથી ઉત્તાનપાદનું રાજ્ય કાર્યની અંદર એનું મન લાગતું નથી. પોતાના દીકરાની ચિંતા થાય છે. બોલે જંગલમાં એકલો ગયો છે, એને કોઈ હિંસક પશુ ખાઈ જશે આવી એને ચિંતા છે. નારદજી આવ્યા અને સમજાવ્યો કે રાજા તારે ચિંતા કરવાની જરૂર નથી, બસ થોડાક જ સમયમાં ભગવાનની કૃપાને પ્રાપ્ત કરી તારો પુત્ર જે ધ્રુવ છે પાછો આવી જશે. જ્યાં નારદજી ઉત્તાનપાદને આ બધી વાત કરી, પોતાનો પુત્ર પાછો આવશે આ જોઈ પોતાના પુત્રની આગતા સ્વાગતા કરવાની તૈયારી કરી છે. ને જ સમય આ બાજુ ધ્રુવ મહારાજ છે ભગવાનની પાસેથી વરદાન પ્રાપ્ત કરી અને પોતાના રાજ્યમાં પ્રવેશે છે. પિતાએ પોતાના પુત્રને ઉચકી લીધો, બહુ સ્નેહ કર્યો, બહુ પ્રેમ કર્યો અને પછી હાથીની અંબાડી ઉપર એમને બેસાડી આખા નગરની અંદરથી ફેરવી અને પોતાના રાજ્યની અંદર લાવે છે. જે સુરુચિએ પોતાના દીકરાને આવા કડવા વચનો કીધા હતા, આજે ધ્રુવ મહારાજની સામે જોયું એટલે એને જે એના મનનો ખરાબ ભાવ હતો એ ભાવ જતો. જ્યારે કોઈ વ્યક્તિ એક ભગવાન પ્રત્યે, ભગવાનની નિષ્ઠા પ્રત્યે એટલો બધો આગળ વધી જાય ત્યારે ભગવાનની કૃપા એના ઉપર એટલી ઉતરે કે કદાચ એ વ્યક્તિ પછી સામે આવે ને તો એની વેર વૃત્તિ હોય ને એનું એમાં શમન થઈ જાય, એને વેર વૃત્તિ ન. આપણી સામે આપણો શત્રુ આવ્યા પછી એનો ભાવ આપણા પ્રત્યે મિત્ર જેવો થવા લાગે એટલે સમજી લેવાનું કે ભગવાનની કૃપા આપણા ઉપર છે. મને તમને કોઈ જગતમાં શત્રુ ન દેખાય, આપણો કોઈ વિરોધી ન દેખાય એટલે સમજી લેવાનું કે ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરવાની શરૂ થઈ. પણ આપણને બધા જ આપણા વેરી લાગે ને આપણા શત્રુ લાગે એટલે સમજી જવાનું કે હજી કૃપા આપણા ઉપર આવી નથી. ભગવાને આ જગતમાં 3 ઋતુ બનાવી, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોથી ઋતુ બનાવી નથી? બનાવી. ઉનાળો આવે ત્યારે આપણે બધા શું કહીએ? બહુ તડકો પડશે, શું કરશું? ઈ 4 મહિના ભગવાન પૂરા કરીને ઉનાળો જેવો પૂરો કરે એટલે ભગવાન શું આપે આપણને? શું આપે ભગવાન? ઉનાળો પૂરો થાય પછી શું આવે? ચોમાસું આવે ને. ત્યારે હું વાત કરીએ બહુ વરસાદ. હમણાં આ વર્ષે તો થાકી ગયા આપણે બધા, થાકી ગયા ને. આ જગતમાં 2 વ્યક્તિને કોઈ દિવસ જહ ન મળે, ખબર છે કોને? એક વરસાદને અને એક ઘરની વહુને. આ બેને કોઈ દી જહ ન મળે. બહુ વરહે, બહુ વરસાદ આપણે એવું કે હવે બંધ થાય તો સારું, ન વરહે તોય તકલીફ ને વરસે તોય તકલીફ. ભગવાન તે હું ધારી છે આ વરહતો નથી અને પછી ભગવાન વરહવાનું શરૂ કરાવે, બરાબર. પછી આપણે આશા કરીએ કે હવે બંધ થાય તો સારું.
એમ દીકરાની બહુ કામ કરે તોય તકલીફ ને ન કરે તોય તકલીફ, બોલે તોય તકલીફ ને ન બોલે તોય તકલીફ. બોલે તો કવડો મોટો જીવડો આપ્યો આપણે, ન બોલે તો મોઢા મગ ભીરા નથી શરૂઆત કરી આપણે. હા મીંઢડી છે, મીંઢડી એમ કહીએ આપણે. આ જગતમાં બે વસ્તુ એવી છે કે જેને કોઈ દાડો જહ ન મળે, એક વરસાદ અને બીજી ઘરની વહુ. એટલે અહીંયા ભગવાને શિયાળો જેવો ઉનાળો જેવો પૂરો થાય એટલે ભગવાન ચોમાસું આપે. ચોમાસામાં એમ કે બહુ વરસાદ પડશે, બધે વરસાદ પડવાના કારણે કીચડ થશે. હવે ભગવાને જેવું ચોમાસું પૂરું કરે એટલે શિયાળાની શરૂઆત થાય. શિયાળો આવે તોય આપણને ચિંતા થાય હવે બહુ ટાઈડ પડશે. તો 3 ઋતુ ભગવાને બનાવી, આપણે હાટું ચોથું ઋતુ બનાવી નથી. એટલે આપણે એડજસ્ટ થવાનું છે, આપણે અનુરૂપ બનવાનું છે. બાકી ભગવાને જે સિસ્ટમ બનાવી બરાબર જ બનાવી. ભગવાને જેટલી પણ વસ્તુ બનાવી બધી યોગ્ય છે, એમાં ભગવાનનો વાંક આપણે ક્યાંય કાઢી શકીએ નહીં. સુરુચિ છે પોતાના જે દીકરો ધ્રુવ મહારાજ છે પોતાના ખોળાની અંદર બેસાડે છે. જે પેલા મનની અંદર થોડી ઘણી પણ વૈમનસ્યતા હતી પરિપૂર્ણ થઈ જાય છે. પછી તો ધ્રુવ મહારાજ મોટા થવા લાગ્યા છે. મોટા થયા એટલે ઉત્તાન પાદે જે પણ આજે રાજ્ય હતું એ ધ્રુવને સોંપી દીધું છે. સુરતીનો દીકરો છે ઉત્તમ, એકવાર પોતે જંગલમાં જાય છે. એમાં એક યક્ષની સાથે એનું યુદ્ધ થાય. યક્ષની સાથે યુદ્ધ થવાથી એ યક્ષ બહુ મહાબળવાન હતો એટલે એના હાથે આજે ઉત્તમ નામનો દીકરો છે, દીકરાનું અવસાન થાય, એનું મૃત્યુ થાય. ધ્રુવ મહારાજને ખબર પડે છે. રથ તૈયાર કરી, હાથમાં બાણ ધારણ કરી યક્ષોની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાય. મહાભયંકર યુદ્ધ થાય. ઘણા બધા યક્ષોને ધ્રુવ મહારાજ મારી નાખે છે. અને એ સમયે મનુ મહારાજે આવી અને ધ્રુવને સમજાવ્યા કે ભાઈ એના હાથે જ એનું મૃત્યુ ઉત્તમનું લખેલું હતું એટલે એનું મૃત્યુ થયું છે. એટલે હવે તમારે આ યુદ્ધને બંધ કરવું જોઈએ. કારણ કે આમ નમાને આમ યુદ્ધ તમે કરતા રહેશો તો જે યક્ષ લોક છે યક્ષ લોક સંપૂર્ણ નાશ પામશે. એટલા માટે તમે હવે યુદ્ધને બંધ કરો. દાદાએ આવી દીકરાને સમજાવ્યો, દીકરો સમજી ગયો, યુદ્ધ પૂરું કર્યું. અને વાત એ સાચી છે, જેના હાથે જેનું મૃત્યુ લખેલું હોય એના હાથે જ મૃત્યુ એમનું થાય. એટલા માટે ધ્રુવ મહારાજને ખબર પડી કે મારા ભાઈનું હાથનું જે મૃત્યુ હતું એમનું મૃત્યુ એ યક્ષના હાથે લખેલું હતું અને એના હાથે મૃત્યુ થયું છે. રામચરિતમાનસમાં કથા આવે છે કે જ્યારે દરિયો પાર કરી અને લંકાની અંદર આવવાનું હતું ત્યારે અંગદ કહે છે કે હું જાવ તો ખરો. અંગદ કહું મેં જાઉં મેં પારા, જે સંશય કછું ફિરતી બારા. હું જાઉં તો ખરો પણ પાછું આવું કે નહીં એ મને શંકા છે. એટલે પછી કોણ જાય? બોલે હનુમાનજી મહારાજ જાય છે. હનુમાનજી મહારાજ લંકાની અંદર જય સીતાજીની શોધ કરે અને સીતાજીની શોધ કરતી વખતે જે અક્ષય કુમાર નામનો જે રાવણનું સંતાન હતું એ સંતાનને મારી નાખ્યું. બોલે શા માટે? અંગદને પહેલા નથી મોકલેલું કારણ હતું કારણ કે અંગદનું મૃત્યુ અક્ષય કુમારના હાથે હતું. એટલા માટે હનુમાનજી મહારાજ જાણે છે કે આ જાશે તો ફરી પાછા આવવાના નથી. એટલા માટે પહેલા હનુમાનજી મહારાજ જાય અને પછી અંગદને વિષ્ટિ કરવા માટે મોકલે. જેનું મૃત્યુ જેના હાથે લખ્યું હોય એના હાથે થાય. મનુ મહારાજે સમજાવ્યું અને ત્યાર પછી ધ્રુવ મહારાજ ફરી પાછા આવ્યા. 36,000 વર્ષ સુધી પોતે રાજ્યનો ભોગ ભોગવે છે. સંપૂર્ણ રાજ્ય વર્ષ પૂરું કર્યા પછી અંત સમય જ્યારે આવે છે ત્યારે ભગવાનનું સ્વયં વિમાન એને લેવા માટે આવ્યું. અને એ સમયે ધ્રુવ મહારાજ કહે છે કે હું માત્ર એકલો ન જાઉં, મારી માં જે સુનીતિ છે અને જે મારી માં સુરુચિ છે એ બંને મારી સાથે આવે ને તો હું જાઉં. આવું ભગવાન નારાયણના પાર્ષદોને કહે છે. નારાયણના પાર્ષદો કહે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેમના ઘરે ધ્રુવ જેવો દીકરો હોય એની તો પહેલા જ ગતિ થઈ જાય છે. જો ઉપરનું વિમાન જાય છે ને એ તમારી માતાનું છે અને એનાથી પણ જે ઉપરનું જે વિમાન છે એ વિમાન તમારી જે સુરુચિ માતા છે એનું છે. એટલે પેલા બંનેને મેં મુક્તિ આપી અને હવે અમે તમને લેવા માટે આવ્યા. 36,000 વર્ષ સુધી રાજ ભોગવ્યા પછી સ્વયં કાળે પોતાનું માથું નમાવ્યું. ધ્રુવ મહારાજે એના પર પગ મૂક્યો અને વિમાનની ઉપર આરૂઢ થયા અને ભગવાનના વરદાન પ્રમાણે ભગવાન નારાયણે એને ધ્રુવ લોક આપ્યો
આ પ્રમાણે ધ્રુવ મહારાજ પોતાના 36,000 વર્ષના રાજ્ય દરમિયાન અનેક પ્રકારના સુખોને ભોગવી અંતકાળે ધ્રુવ લોકની અંદર જાય. બોલીએ શ્રી ધ્રુવ મહારાજ કી જય. આ રીતે ભગવાને ધ્રુવ લોક પ્રાપ્ત કરાવ્યા પછી શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે કે જેનું કર્મ એકદમ સારું હોય એને ધ્રુવ લોક જેવી ગતિ પ્રાપ્ત થાય, ધ્રુવ જેવી ગતિ પ્રાપ્ત થાય છે. બીજું કંઈ કરવાની જરૂર નથી, કર્મને સુધારવાની જરૂર છે. કર્મ એકવાર સુધરી ગયું એટલે પછી માણસે ચિંતા કરવાની નથી. પાપ કરશો તો ડરવાની જરૂર છે, પણ જો જીવનમાં પુણ્ય હશે તો એક વસ્તુથી પણ માણસને ડરવાની જરૂર નથી. એટલે જીવનમાં બની શકે એટલા પુણ્ય થાય. અરે કશું ન થાય તો ચાલે, પણ કોઈને હેરાન ન કરો એટલે આપણું જીવન સુધરે. એક મનમાં સંકલ્પ કરી લો કે ભાઈ આપણાથી કોઈ હેરાન ન થવું, આપણાથી કોઈ પરેશાન ન થવું. આ વસ્તુ આપણી અંદર આવી જાય એટલે હંમેશાના માટે આપણે સુખી. શુકદેવજી મહારાજ કહે છે કે આગળની કથા કહું એનું તું શ્રવણ કર. બોલે એ જ વંશની અંદર અંગ નામનો રાજા થાય છે. આ રાજા જીતેન્દ્રિય અને બુદ્ધિશાળી છે. ઘણા બધા યજ્ઞો કરે છે, યજ્ઞના પ્રભાવથી પુણ્યશાળી બને છે. એકવાર યજ્ઞ કરવા માટે બેસે છે, યજ્ઞની અંદર દેવતાઓ એની આહુતિને સ્વીકારતા નથી. બ્રાહ્મણો ઋત્વિજો રાજાની પાસે આવે છે અને રાજાને કહે કે તું જે યજ્ઞમાં દ્રવ્ય લાવ્યો છે એ દ્રવ્ય એકદમ શુદ્ધ છે, પણ તે છતાં દેવતાઓ આ યજ્ઞ ભાગને સ્વીકારતા નથી. કારણ એનું એ છે કે તારે ત્યાં કોઈ પુત્ર નથી. એટલા માટે જો તારે ત્યાં પુત્ર થશે એ પછી જ આ દેવતાઓ તારી આહુતિને સ્વીકારશે. પુત્ર પ્રાપ્તિ માટેનો યજ્ઞ કરે છે. યજ્ઞ નારાયણ સ્વયં અગ્નિમાંથી એક ચરુ લઈને આવે છે અને એ ચરુ અંગ મહારાજની જે પત્ની છે એમને આપે છે અને એનાથી એને સંતાન થાય છે. અંગને ત્યાં વેનનો જન્મ થાય અને જ્યાં વેન આવે છે ત્યાં વેનનો જન્મ થતાની સાથે જ વેન એટલો બધો ઉદંડી હતો, એટલો બધો દુષ્ટ હતો કે એની કોઈ વાત નહીં. રાજા અંગે તો આ બધું છોડી અને પોતે જંગલમાં જતા રહે છે. આ બાજુ અંગ જે વેન જે છે એ વેન એટલો બધો દુષ્પ્રભાવી થયો કે દરેક લોકોને ત્રાસિત કરવા લાગ્યો, ત્રાહિત કરવા લાગ્યો. બધા ઋષિઓ ભેગા થયા અને કીધું કે ભાઈ આને એકવાર રાજગાદી ઉપર બેસાડી દેવામાં આવે ને તો આ એકદમ સીધો થઈ જશે. કોઈક જવાબદારી એને આપી દો એટલે એકદમ સીધો થઈ જાય. છોકરો ઘરમાં મોટો થાય બહુ તોફાન કરતો હોય તો આપણે શું કહીએ, ચાર આંખી ભેગું થાય ને એટલે એકદમ શાંતિથી જીવન જીવવાનું છે. એ આપણી ભૂલ છે. હવે એકલો છે તો એકલો શાંતિ નથી, શાંતિથી બેહતો નથી, તો બે છે આ પછી શું આપણે હાલત થાય. અહીંયા ઋષિઓ ભૂલ કરે છે કે નહીં, આ વેનને રાજ સિંહાસન ઉપર આપી બેસાડી દે અને વેનની એના જીવનની પ્રતિક્રિયા એટલી બધી ક્રૂર હતી કે ચોરો, લૂંટારાઓ આ બધાને ખબર પડી કે રાજા વેન પોતે રાજ્યાધીન બન્યો છે, રાજ સિંહાસન ઉપર બેઠો છે, ત્યાં તો ચોરી કરવાનું બંધ કરી દીધું, લૂંટફાટ કરવાનું બધાએ બંધ કર્યું. એને ખબર હતી કે માત્ર ને માત્ર જો પકડાઈ જાશું તો એક જ દંડ મળવાનો છે. બોલે કયો? બોલે મૃત્યુનો દંડ. આના સિવાય બીજો રાજા વેન એક દંડ આપતો નથી. પણ જેવો વેન રાજા બન્યો એટલે યજ્ઞ, પૂજા પાઠ, ભગવાનની પૂજા બધું બંધ કરાવી દીધું. ઋષિઓને કીધું કે જેને યજ્ઞ કરવો હોય તો મારા નામનો યજ્ઞ કરો, કારણ કે રાજા વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે અને અત્યારે રાજા હું છું, એટલે યજ્ઞ કરવો હોય તો મારા નામનો તમે યજ્ઞ કરો. ઋષિઓ સમજાવવા માટે આવે છે, એને સમજાવે છે કે ભાઈ ધર્મ જ્યાં સુધી છે ને, જ્યાં સુધી તું ધર્મની રક્ષા કરીશ ત્યાં સુધી ધર્મ તારી રક્ષા કરશે. જો તું અધર્મને આચરીશ તો આ ધર્મ તારી રક્ષા નહીં કરે. પણ વેન સમજતો નથી. એ સમયે બ્રાહ્મણોના હુંકાર માત્રથી આજે વેન છે વેનને બાળીને ભસ્મ કરી. બળતાની સાથે જ, ભસ્મ થતાની સાથે જ ચોરો અને લૂંટારાઓનો આક્રાંત વધ્યો. લોકો પરેશાન થયા, બ્રાહ્મણો પાછા ભેગા થયા, ઋષિઓ પાછા ભેગા થયા. જે વેનનું જે શરીર હતું એ શરીરને એક જગ્યાએ સાચવીને રાખવામાં આવ્યું, એનું મંથન કરવામાં આવ્યું. એનું જ્યારે મંથન કર્યું ત્યારે એક ઠીંગણો પુરુષ એમાંથી નીકળે છે, જેને નિષાદ કહેવામાં આવે છે. એ પાપ સ્વરૂપ હતું. વેનનું જે પાપ હતું એ પાપ બધું નીકળી ગયું. પછી એની પૂજાનું
મંથન કરવામાં આવ્યું અને જ્યારે ભુજાનું મંથન કરવામાં આવ્યું ત્યારે એમાંથી પૃથુ મહારાજ નીકળે છે. બોલીએ પૃથુ મહારાજ કી જય. ભગવાન પૃથુ મહારાજનું આવિર્ભાવ થાય અને એ સમયે આજે પૃથ્વી છે, પૃથ્વી યોગ્ય ફળ આપતી ન હતી. પૃથુ મહારાજે આ પૃથ્વીને સમજાવી છે કે દેવી, તમે આ જે જગતના લોકો છે એને યોગ્ય ફળ આપો. પૃથ્વી કહે છે કે મહારાજ આપની વાત સાચી છે, પણ જો મને માં ગણી અને મારો ઉપયોગ કરે ને તો હું આ લોકોને સારું ફળ આપું, પણ આ લોકો મને માં ગણતા નથી, મારું માત્ર ને માત્ર શોષણ કરે છે અને એના પ્રભાવથી અત્યારે હું ફળહીન બની છું. પૃથુ મહારાજે એ સમયે આ પૃથ્વીને સમતલ બનાવી છે, ખેતી લાયક બનાવી અને આ પૃથ્વીની ઉપરથી પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીએ ઘણી બધી વસ્તુ પછી એને પ્રાપ્ત કરી. સુખદેવજી મહારાજે પૃથુ ચરિત્ર સમજાવ્યું. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને, સુખદેવજી મહારાજ કહે છે કે મનુ મહારાજના બે દીકરા, એમાં એક પેલો ઉત્તાનપાદ અને બીજો પ્રિયવત. હવે પ્રિયવતના વંશની કથા સંભળાવું છું, તું શ્રવણ કર. પ્રિયવત પહેલેથી જ ભગવાનના ભક્તના અનુરાગી હતા, હંમેશા ભગવાનનું ભજન કરવામાં તત્પર હતા. મનુ મહારાજે લગ્ન કરવાનું કહેતા પ્રિયવતે ચોખ્ખી ના પાડી કે મારે લગ્ન નથી કરવા. મનુ મહારાજને ના પાડી એટલે મનુ મહારાજ બ્રહ્માજીની પાસે આવ્યા અને બ્રહ્માજીને કીધું કે પ્રિયવત લગ્ન કરવાની ના પાડી છે, હવે તમે જઈને એને સમજાવો તો એ લગ્ન કરે. એટલે બ્રહ્માજી સ્વયં પ્રિયવતને સમજાવવા માટે આવે છે કે લગ્ન શા માટે કરવા જોઈએ. બોલે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ કહેવાય અને એમાંથી નિવૃત્ત થાય ને પછી પાછો સંન્યાસી બની જાજે, તારે ભગવાનનું ભજન કરવું. બોલે ભગવાન ક્યાં ભાગી જવાના છે, ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યા પછી પાછું જ્યારે સંન્યાસી બને ત્યારે ભગવાનનું ભજન કરજે. દાદાએ સમજાવ્યો એટલે દીકરો માની ગયો, પણ બાપનું કીધું દીકરો માન્યો નહીં. પ્રિયવત મહારાજે લગ્ન કર્યા. એના જ વંશની અંદર આગળ જતા ઋષભદેવ નામના એક દેવ પ્રગટ થાય અને ઋષભદેવને ત્યાં ભરતજીનો અવતાર થાય. આ ભરત હતા એ શ્રેષ્ઠ પરાક્રમી રાજા. ઘણા વર્ષો સુધી રાજ્ય ભોગવ્યું. રાજ્ય ભોગવ્યા પછી ગંડકીના કિનારે આશ્રમ બનાવી અને ભગવાનનું નિરંતર હંમેશા ભજન કરતા. એક સમય કડ સમા ગંડકી નદીમાં ઉભા રહી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. એવા સમયે એક હરણ, એ સમયે પોતે પ્રસૂતા છે, એ સમયે ગર્ભને ધારણ કરેલો છે, નદીમાં પાણી વધારે આવેલું છે એ જોઈ અને પોતે જગ્યાએ પાણી પીવા માટે આવ્યો અને એ જ સમયે સિંહનો અવાજ સંભળાયો. એ સિંહના અવાજના ડરના કારણે એ નદી ઠેકવા માટેનો પ્રયત્ન એ હરણે કર્યો. એ જ સમયે એ ગર્ભિણી હરણીએ ત્યાં જ એક હરણ બાળને જન્મ આપ્યો અને પેલી જે હરણ હતું એ તો હરણ મરી ગયું, પરંતુ આ જે હરણ બાળ હતું એ તરતું જ્યાં ભરત મહારાજ પોતે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે ત્યાં તરતું એ હરણ બાળ આવે છે. ભરત મહારાજ જોવે છે કે હવે તો આનો જ હું પિતા કહેવાઉં, કારણ કે હવે આને જ મારે એનું પાલન પોષણ કરવું પડે. હરણ બાળને લઈ બહાર આવે છે. દરરોજનો નિયમ પ્રમાણે સવારની સંધ્યા, બપોરની સંધ્યા, સાંજની સંધ્યા કરવાની, પણ હવે આ હરણ બાળ જે એકદમ નાનું છે એને રમત રમતા જોવે એટલે ભરત મહારાજ આ બધું ભૂલાઈ જાય. ભગવાનની પૂજા એક બાજુ પડી રહી. જ્યારે મન આપણું છે આવી બધી દુવિધાઓમાં ફસાય એટલે ભગવાન પ્રત્યે જે આપણું મન લાગેલું હોય એનાથી દૂર થઈ જાય. બધી ડોશીમાં માળા ફેરવતા હતા, છોકરા કવડાવતા હોય, એક બાજુ માળા ફરતી હોય, એ તોફાન કરો માય. હવે આમાં મન માળામાં છે છોકરામાં કઈ ખબર ન પડે. માત્ર ને માત્ર તમે જે વખતે ભગવાનનું ભજન કરતા હો ત્યાં સુધી તમારું મન કેવળ ને કેવળ ભગવાનમાં હોય તો એ ભક્તિનો સ્વીકાર થાય. ભરત મહારાજનું એવું જ થયું. અહીંયા એક હરણ બાળની અંદર એટલી બધી આસક્તિ થઈ કે એને હરણ બાળ સિવાય કઈ દેખાણું નહીં. ધીમે ધીમે હરણ બાળ મોટું થયું. પછી તો એનું જે ઝુંડ હતું હરણનું એની સાથે ભળી અને એકવાર ક્યાંક જતું રહ્યું. અને હવે આ ભરત મહારાજનું અંત સમય પણ નજીક છે. હરણ એને મૂકીને જતું રહ્યું એટલે વધારે ને વધારે એનું મન એનામાં આસક્ત બન્યું અને છેલ્લે જ્યારે એને પોતાનો જીવ છોડ્યો ત્યારે એનું મન ક્યાં હતું? બોલે હરણ બાળમાં હતું, એ હરણમાં હતું. એટલે અંત સમયે હરણની સ્મૃતિ થવાના કારણે ભરત મહારાજનો બીજો જન્મ થાય છે. એ મૃગલા કહેતા હરણના સ્વરૂપે જન્મ થાય.
અંત સમયે તમારું મન જ્યાં હોય એવી ગતિ પ્રાપ્ત થાય. એટલે ભગવાનનું નામ લેવાનું છેલ્લે કે ભાઈ ભગવાનનું નામ લ્યો એટલે ભગવાન બીજે કઈ નાખે. માણસનું મન અંત સમયે ભગવાનમાં જતું નથી. ભરત જેવો ભરત રાજા એનું મન પણ અંતે હરણમાં જાય અને હરણ બનવું પડે તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. આપણું મન ભગવાનમાં કેમ લાગે? પણ સતત અને સતત ભગવાનના નામનું ચિંતન થયા કરતું હોય, એનું મનન થયા કરતું હોય તો અંત સમયે પાછો એ પરમાત્મા યાદ આવે. ચારે બાજુ નળીઓ હોય શરીરમાં, મોઢામાં, શરીર એકદમ નિસ્તેજ પડ્યું હોય, નથી હાથ હલવાના, નથી પગ હલવાના. એક શરૂ હોય છે આપણું હું બોલે મન શરૂ હોય. મનને બધી ખબર હોય કે આવું શરીરમાં થાય અને ઈ જ મન દ્વારા હાય હો કરવા કરતા હરી હરી કરીએ તો પણ નો થાય. ઈ સમયે જો મન તમારું હરિમાં લાગી જાય તો ભગવાન બીજે ક્યાંય અવતાર નો આપે, માત્ર ને માત્ર એના શરણમાં આપણને લઈ લે. ભરત મહારાજે બીજો જન્મ એને હરણનો મળ્યો પણ આગલા જન્મની સ્મૃતિ છે એને કે હું એક ભરત નામનો રાજા હતો, અંતે હું ઋષિ બન્યો અને અંતે મારી જ્યાં મતિ હતી એવી મને ગતિ પ્રાપ્ત થઈ, હું હરણ બન્યો છું. એ જીવનની અંદર એને કોઈ પણ પ્રકારનું એનાથી પાપ ન થાય, એનું મન બીજે ક્યાંય ન જાય, આવું મનની અંદર રાખી અને સતતના માટે ભગવાનનું સ્મરણ કર્યું અને અંતે જ્યારે એને દેહ છોડ્યો, આંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં બ્રાહ્મણ સ્વરૂપે એને જન્મ મળ્યો. 4 દીકરાઓ હતા, એમાં જે ભરત હતા એ સૌથી નાના દીકરા. પહેલેથી જ મૂઢ વ્યક્તિ તરીકે જીવન જીવવાનું ગાંડા હોય એવું દેખાવ અને લોકો એમને ગાંડા ગાંડા પણ કહે, પણ આને કોઈ પણ જાતનો ફેર પડે. ઘરના બધા લોકો કંટાળ્યા, એની ભાભીઓ પણ કંટાળી બોલે આને ખેતરે મૂકી આવું, ખેતરે જે વાવેલું હોય ને એનું ધ્યાન રાખશે. ભરત મહારાજ તો એટલું જોતો તો ખેતરમાં જાય, ભાઈ એમનો કહે કે જોજો આજે ચકલા ઉડી ઉડીને આવે છે ને તારે ઉડાડવાના છે. ભરત મહારાજ થોડીક વાર માટે ધ્યાન રાખે અને પછી તો ભગવાનના ભજનમાં એ લીન થઈ જાય. અંતે એમના ભાઈઓ પણ એમને કાઢી મૂકે અને એક વખત એ જ જ્યાં ભરત મહારાજ રહે છે એ જગ્યાનો કોઈ ભીલ એમના કુળદેવીના માટે બલિદાનની શોધમાં હતો. એટલે એ સમયે ફરતા ફરતા એના સૈનિકો આવે છે અને જ્યાં ભરત મહારાજને જોવે તો અલમસ્ત એમનું શરીર બોલે આના જેવી બલી બીજી કોઈ હોય જ નહીં. એમને ભદ્રકાલીનું જે એના કુળદેવીનું મંદિર હતું એને ત્યાં લઈ જાય છે. ભરત મહારાજ તો નિરંતર ભગવાનના મનની અંદર પોતાનું મન આસક્ત બનાવીને બેઠા છે અને ખબર નથી મારી સાથે શું થાય છે. પેલો ભીલ જેવો જ ભરત મહારાજને મારવા માટે જાય એ જ સમયે ભદ્રકાળી ત્યાં પ્રસન્ન થાય અને ભદ્રકાળીએ પોતાના હાથમાં ખડગ લઈ જે ભીલ હતો એ ભીલ અને જે એમના સૈનિકો હતા બધા જ સૈનિકોનો નાશ કરી અને ભરત મહારાજને ત્યાંથી ઉગારી લે છે. એકવાર તમે ભગવાનના આશ્રિત બની જાઓ એ પછી ભગવાનને તમારું ધ્યાન રાખવું પડે. એટલે ભગવાનના આશ્રિત બનો એટલે માણસને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એકવાર ભગવાનના આશ્રિત બની જવા. ભરત મહારાજ ત્યાંથી નીકળે છે, રાજા રહુગણ ત્યાંથી નીકળે છે, કપિલની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જવાનો હોય. એમાં રહુગણ રાજાની જે પાલખી ઉચકનારા 4 જે એમના કંધોતર હતા એને વિચાર્યું, એમાંથી એક જે ઉપાડવાળો વ્યક્તિ હતો એને કંઈક તકલીફ થઈ એટલા માટે નીકળી ગયો. એટલે ચોથાની ગોતવા માટે એ લોકો નીકળે છે. એમાં ભરત મહારાજની ઉપર એની દ્રષ્ટિ જાય, ભરત મહારાજની સાથે લાવે. હવે ભરત મહારાજનું જીવન તો કેવું કે પગે કીડા મંકોડા કચરાય તો એનું પણ એ ધ્યાન રાખે, એનાથી ભૂલેથી કોઈ પાપ થવું ન જોઈએ. એ 4 જણા ઉચકવા વાળા હતા, એમાં એક હતા ભરત મહારાજ. પણ જેવી એને કીડી દેખાય એટલે પોતે ઠેકડો મારે. જેવો ઠેકડો મારે એટલે અંદર બેઠેલો જે રહુગણ રાજા છે વચ્ચેની જે લાકડી હોય એ એના માથા ઉપર ભટકાય. એટલે આજે ઉપાડવા વાળા હતા એને ખીજાય, એટલે બરાબર ચાલો ને, આમ કેમ ચાલો છો, મને આ લાકડી મારા માથા ઉપર ભટકાય છે. એટલે પેલા 3 જણા કહે કે અમે તો બરાબર ચાલીએ પણ આ જે ચોથો આવ્યો ને નવો ઈ બરાબર હાલતો. રાજાએ પડદાને આમ સહેજ ખોલીને જોયું
અલમસ્ત શરીર. રઘુગણ બેઠો બેઠો અંદર કહે કે લા દેખાતો બહુ હારો, હરખું હાલતા નથી આવડતું તને. પરંતુ જ્યાં જ ભરત મહારાજના ખભા ઉપર જનોઈ જોઈ પોતે વિચારી લીધું કે આહા તો બ્રાહ્મણ છે ને મેં બ્રાહ્મણની પાસે કર્મ કરાવ્યા. તરત જ એને નીચે પાલખી ઉતારાવી, એમની પાસે બેઠી અને કીધું કે ભૂદેવ મને ક્ષમા કરો, મને એમ કે કોઈ બીજો વ્યક્તિ છે અને એના દ્વારા મેં આજે પાલખી છે પાલખી ઉચકાવી છે એટલે મને ક્ષમા કરી દો. અને એ સમયે ભરત મહારાજ અત્યાર સુધી ક્યાંય બોલ્યા નથી. પહેલી વાર આજ રઘુગણની સામે પોતાનું મોઢું ખોલે ને કહે છે કે કોણ ઉપાડવા વાળો અને કોણ નીચે લાવવા વાળો જાણતો નથી.